सजेस्ट करी सजेस्ट करे પછી મેં પહેલાં તો પ્રોડક્ટને યુઝ કરી કન્ટિન્યુ 3 મહિના મેં પ્રોડક્ટ યુઝ કરી અને મને જોરદાર એવું રિઝલ્ટ સરસ મળ્યું. અત્યારે હું ફૂલ અંદરથી એટલી ખુશી ફીલ કરું છું કે હું જ્યારે ઝૂકું છું ને ત્યારે મને એમ થાય કે મને આટલું સરસ મને ઝૂકાય છે મારાથી. જે પહેલાંથી મને કોઈ એમ કામ કરવાનું કે ઝૂકીને તો મને ડૉક્ટરે પેલું ના પાડી કે તમારે ઝૂકવાનું નહીં, ઝૂકીને કામ કરે વજન ઉચકવાનું નહીં. આ કામ કરવાનું થતું બધું મને અંદરથી બધું મારે કામ નથી કરવું, હું કામ જ નથી કરતી ઝૂકીને કરવાનું કામ. એટલે અત્યારે અંદરથી એવું ફીલ થાય છે એટલે ખુશી થાય છે અંદરથી કે હું ઝૂકીને કેટલું સરસ ઝૂકીનું કામ કરી શકું છું. એટલે આ કહેવાનું વસ્તુ એવું છે કે જે પણ લોકો આવ્યા છે કે અંદર માઇન્ડની અંદર જે પણ કીડા ચાલી રહ્યા છે કીડા કામની કરતા નહીં અને પ્લીઝ આ પ્રોડક્ટ પરચેસ કરી અને પોતાના ફેમિલીને હેલ્ધી બનાવજો. કેમ કે જો આવનારા ટાઈમમાં શું થવાનું છે તો પોતાને બી ખબર નથી. એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે કે કોઈ પણ વસ્તુ માઇન્ડની અંદર વિચાર્યા વગર આજે આ પ્રોડક્ટ લઈને પોતાના ફેમિલી અને પોતાને પહેલાં હેલ્ધી બનાવજો. અને હું એક શું કહેવાય જોબ કરું છું. જોબ સાથે સાથે 3 મહિના પછી મેં મારું કામ ચાલુ કર્યું. અત્યારે આ કામ કરતાં કરતાં મેં 16,500 રૂપિયા ઇન્કમ લીધી છે. એટલે થેન્ક યુ સો મચ. અહીંયા જેટલા બી લોકો આવે છે ને એ પોતાના સેલ્ફ એક્સપિરિયન્સ શેર કરે છે. બરાબર, કોઈને અહીંયા સ્પેશિયલ બોલાવવામાં નથી આવ્યા કે તમે અહીંયા આવીને આમ બોલજો અને આટલા રૂપિયા મળશે. રાઈટ બધા? હવે એ જ રીતે જે લોકોને અહીંયા વધારે લોકોને ફેમિલીને હેલ્ધી બનાવવામાં જેને મહેનત કરી છે એવા 50,000 થી 10 લાખ સુધીના જે લોકો છે એ લોકો બધા જ લોકો અહીંયા સ્ટેજ ઉપર આવશે અને એમનો એક્સપિરિયન્સ થોડો સ્પીડમાં શેર કરશે. વેલકમ. नमस्कार दोस्तों. नमस्कार. ठंडा थी गया अपना तो स्थिति. नमस्कार. नमस्कार. नमस्कार करशो એટલા જોરદાર પૈસા આવશે. અમારા સિનિયર શું કે નમસ્કાર મતલબ ચમચમાતી કાર, પાછળ કાર શબ્દ આવે છે. તો આજથી 6 મહિના પહેલા બિઝનેસ જ્યારે જોવા આવ્યો હતો તો વિશ્વાસ નહોતો પહેલાં તો સરે કીધું પ્રોડક્ટ લઈને વાપરી રિઝલ્ટ આવ્યું. મારો 5 થી 7 કિલો વજન ઓછું થયું. મારા ઘરમાં ડાયાબિટીસમાં, બીપીમાં, કોલેસ્ટ્રોલમાં મમ્મીને એક ગોળી ઓછી થઈ. રિઝલ્ટ આવ્યા, બિલીવ કર્યું. અને સરે એક જ વસ્તુ કીધી કે તમારે બિઝનેસ કરવો છે. મેં કહ્યું કરવો છે તો કેટલા કમાવા તમારે? મેં કહ્યું લાખો રૂપિયા. તો સરે કીધું લાખો રૂપિયા કમાવા માટે તમારે નોલેજ છે? હું નથી. તો પહેલાં સરેન્ડર થવું પડશે. સરેન્ડર થયા વગર પૈસા નહીં આપે. આપણી ઓકાત 10,000, 15,000, 20,000 એથી વધારે નથી. તો સરે કીધું હું કહું એ રીતે કામ કરવાનું, તમારું માઇન્ડ ઝીરો કરી નાખો. તો એમણે કીધું એ પ્રમાણે કામ કરતાં કરતાં આજે 2 લાખ રૂપિયા ઇન્કમ છે 6 મહિનામાં. ટીચર ને ગુરુમાં ફરક શું છે? ટીચર રટેલું જ્ઞાન આપે છે. ઇતિહાસમાં શું થયું? ટીચર જ્ઞાન આપશે, પણ પ્રેક્ટિકલ નોલેજ ગુરુ જ આપે છે. આ બે વચ્ચે ડિફરન્ટ છે. તો સરેન્ડર થઈ જજો તો રૂપિયા માટે કોઈના પગ નહીં પકડવા પડે અને હેલ્થ માટે ક્યારે કોઈના ડૉક્ટરના દરવાજા નહીં ચડવા પડે. થેન્ક્સ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ કિરણ રાઠોડ છે. હું ધોળકાથી આવું છું અને છેલ્લા 3.5 મહિનાથી બિઝનેસ કરું છું. મને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો. 160 બીપી આવતું હતું અને 100-200 કોલેસ્ટ્રોલ હતો. છેલ્લા 8 વર્ષથી હું બીપીની ગોળી લેતો હતો અને મારા વાઈફને પગમાં નસ જકડાનો પ્રોબ્લેમ હતો. પ્રોડક્ટ પહેલાં તો મેં મારા પોતાના માટે લીધી, યુઝ કરી. 20 થી 25 દિવસમાં બંને એમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. એ સિવાય ઘણા બધા લોકો સાથે પ્રોડક્ટ શેર કરી, એમાં જોરદાર રિઝલ્ટ ઘણા બધા મળ્યા. ઘણાને સ્કિનની એલર્જી હતી, એમાં ફાયદો થયો. મણકાના ફ્રેક્ચર થયા, એમાં પણ 20 થી 25 દિવસમાં ચાલતા થઈ ગયા. જેને પેરાલિસિસ હતું, જે ચાલી નહોતા શકતા, એ લોકો પણ ચાલતા થયા. આવા ઘણા બધા રિઝલ્ટ મળ્યા અને કામ કરતાં કરતાં આજે 1,95,000 રૂપિયા કમાયા. વાહ વાહ. નમસ્કાર દોસ્તો. નમસ્કાર. મારું નામ શૈલેષ સોલંકી છે. મિત્રના કહેવાથી પ્રોડક્ટ પરચેસ કરી હતી. મિત્રએ કીધું હતું કે વેલ્થ બી સારી રહેશે ને હેલ્થ બી સારી રહેશે, એટલે પરચેસ કરી લો. આપણે વિશ્વાસ રાખીને પરચેસ કરી લીધી.
હવે રિઝલ્ટની વાત કરું તો મારા મધર છે લગભગ 67 વર્ષની આજુબાજુમાં, એમને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. હવે શોકના કારણે એમને શું સવારમાં ઊભા નહોતા થઈ શકતા, અને જ્યારે ઊભા થાય ત્યારે હાથ પગના સ્નાયુઓ ચકડી જાય, આંગળા ફીટ થઈ જાય, મુઠ્ઠી વળી જાય, ઊભા કરવા પડે અને હાથથી ખોલવી, આવી રીતે પ્રોબ્લેમ હતો. એક જ દિવસ યુઝ કરાવી, 24 કલાકની અંદર એમને સરસ મજાનું સવારમાં એમની જાતે ઊભા થઈ શક્યા. હાથ પગના જે આંગળા ચકડી જતા હતા એ ઓટોમેટિક ખુલ્લા થઈ ગયા, ઉપરના રૂમમાંથી નીચે આવી શક્યા. આવી રીતે ઘણા બધા રિઝલ્ટો મળ્યા. શેરિંગ કરવામાં ટાઈમ લાગ્યા એમ છે. હવે આવી રીતે 1.5 થી પોણા 2 મહિના થયા છે. હેલ્થ તો સારી થઈ, જોડે જોડે 88,000 રૂપિયા પાર્ટ ટાઈમમાં કમાવ્યો. વાહ વાહ. સેટેલાઇટથી આવું છું. આપણા રોશનભાઈ જેવા છે ને, જો તાળું લઈ આપીએ તો તાળું આપણી પાસે છે પણ ચાવી એમની પાસે છે. જો એ દરરોજ ચલાવશો ને તો રાઉસ થઈ જશે, અને રાઉસ થશે ને એટલે ફટદીને બંધ થશે, ફટદીને ખુલશે. પણ આપણા તાળા બિલકુલ બંધ છે અને જૂના થઈ ગયેલા છે એટલે થોડું ટાઈમ લાગશે. તો દરેક વખતે આવીને તાળાની ચાવી એમની પાસે જ છે, ચાવી આપણી પાસે નથી. આપણે અહીં બેઠા છે એમની પાસે ઘણા પાસે છે ચાવીઓ, પણ આપણે ખોલતા નથી. તો એવી રીતે મને પણ બોલાયો હતો તો હું પણ છટકી ગયો તો છટકી જવું એટલે કે આવવાનો ટાઈમ થાય ને એટલે હું આખો બાજુ થઈ જાઉં. અને 5 મહિના લેટ કર્યું, તમે ના કરતા. રિઝલ્ટ તો મારી પાસે 60 છે. કેવા કે બધા બેઠા હતા, ક્યારે જતા રહેશે ખબર નહીં. પછી સુઈ ગયા હતા ભાઈ, બોલતા નહોતા 4 દિવસથી, બોલે નહીં, અને બધા બેઠા હતા. કદાચ શું સમાચાર આવે ખબર નહીં, ખાધું છે, બધા ચૂપચાપ બેઠા હતા. અને એ ભાઈ ખાલી 12 કલાકની અંદર, 3 કલાકની અંદર તો એમને 4 દિવસથી જે ખાતા પીતા નહોતા, બોલતા નહોતા, એ 4 કલાકમાં બોલી ગયા. ને ફિલહાલ મારા ઘરની બાજુમાં લાકડી વગર આખા ગામમાં ફરે છે. વાહ વાહ. મસ્ક્યુલર ડિસીઝનું 100% રિઝલ્ટ છે. માઇગ્રેન અને પાર્કિન્સનનું રિઝલ્ટ 12 મહિનાની અંદર 90% રિઝલ્ટ છે. 90 કિલો વજનની બાઈ પાર્કિન્સન અને પેરાલિસિસ હોય ને એટલે ઊભા ન થઈ શકે. 2 જણા ઘરે રહેવું પડતું હતું. અત્યારે હું 2 મહિના પહેલા ગયો હતો તો મારા માટે ખાવાનું બનાવ્યું. મારી પાસે 60 જેવા રિઝલ્ટ છે. બધા કહીશું તો બહુ મોડું થશે, પણ એમ કરતાં કરતાં હું 3,70,000 રૂપિયા કમાયો છું. વાહ વાહ. એટલા બધા રિઝલ્ટ મળ્યા છે. એટલા મને પરમ દિવસ ફરી એક બેન ફરી લઈ આવ્યો હતો કે 4 મહિનાની અંદર એને જે રિઝલ્ટ મળ્યું છે એમને ઘણી બધી તકલીફ હતી, લેડીઝ તકલીફ બહુ હતી, તો એમને એકદમ સોલ્યુશન મળ્યું છે. નમસ્કાર દોસ્તો. નમસ્કાર. મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે, વેજલપુરથી આવું છું. ગવર્મેન્ટ જોબ હતો, ત્યાં રિટાયર્ડ લાઈફ છે. ઘણા લોકો એમ થાય 60 વર્ષ પછી શું થાય, ઘરે બેસી રહેવું પડે. જો 60 વર્ષ પછી ઘરે ના બેસી રહેવું હોય તો આ બિઝનેસ કરી લેજો. જે છોકરાઓ 15 થી 30 વર્ષના છોકરાઓ છે, 15,000ની કે 20,000ની નોકરી માટે ફાંફા મારે છે આજની માર્કેટમાં. ઘણાય છે એવા આપણે જોયા છે કે સાહેબ મને ક્યાંક લગાવી દેજો 15,000ની નોકરી. સાહેબ 15,000ની નોકરી માટે 8 કલાક કરવું છે, એની કરતાં એ 15,000ની નોકરી કરો એની સાથે રોજ 2 કલાક આની અંદર કામ કરશો ને તો સાહેબ 1 લાખ રૂપિયાથી વધારે કમાવાની તાકાત છે આ બિઝનેસમાં. યસ. બીજું મારા પોતાના ડાયાબિટીસ 300 થી અપરાધ હતો, રેગ્યુલર વાપરવાથી આજે 150 થી નીચે થઈ ગયો છે. અને જે માજીનું રિઝલ્ટ લીધું છે આજે જાણવા માટે જે એમના સનને મેં બોલાયા છે, હિંમતભાઈ, કે એમને જે બેડ રેસ્ટ એકદમ પથારીમાં હતા, ડૉક્ટર છૂટી પડ્યા હતા, તો હિંમતભાઈ સ્ટેજ ઉપર ત્યાંથી 2 શબ્દ કહે. હા હિંમતભાઈ આવે જાઓ. હિંમતભાઈ માટે તાલી થઈ જાય. ડોક્ટર જીવરાજ મહેતાના છૂટી પડ્યા હતા, ગૌબાની સેવા કરજો. તો એમના મોઢે જ આપણે સાંભળીશું કે આનાથી શું ફાયદો. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલું તો જે ચેનલ સિસ્ટમ હું ક્યારે માનતો કે આ વસ્તુ પડવું જ નહીં, આવા બધા લાભ લેવાય નહીં, આવી વસ્તુ માનું પહેલાંથી. મારા મમ્મીને 10 દિવસ મેં જીવરાજ મહેતા રાખેલા, ત્યાંથી રજા આપી ઘેર લાવ્યા, મેં ગોવિંદ ગોગલે આ વસ્તુનો ઉપયોગ કરે છે. મારું ચાલતા થઈ ગયા છે. ખરેખર આ વસ્તુનો ઉપયોગ કરો 100% ફાયદો થશે. વાહ વાહ. ગામડાની અંદર ગયા હતા એ ભાઈ છેલ્લા ટ્રેક્ટર ચલાવતા હતા 15 વર્ષથી. કે ભાઈ ટ્રેક્ટરમાં જમ્પર ના, ભાનુભાઈ ઘણી વખત કે ભાઈ ટ્રેક્ટરમાં જમ્પર ના હોય કે એમને ટ્રેક્ટર ચલાવીને કમર અને હાથ આમ નતો થઈ શકતો. એ બેન અમે કીધું સાહેબ તમને કે આ 20 વર્ષથી હાથ આમ નથી થતો. પછી રોજે સવાર સાંજ 300 રૂપિયાના સ્પ્રે મરાવીએ છીએ હાથ ઉપર, અને રોજે સાંજે 2 બાળકો લઈ અને હાથને ક્લિયર કરાવડાવીએ. દાદા મટી જાય તો
ઉંમર નાની જ છે, બહુ વધારે નથી ભાઈની, 50-55 વર્ષ હતી. આપણો એનર્જી બેલ્ટ, પાણીવાળો બેલ્ટ લગાવ્યો, 20 મિનિટ અમે બેઠા, 20 મિનિટ પછી આ કામ કર્યું. વાહ વાહ. અને એ ભાઈએ કાંઈ પણ પૂછાવવાના, મને કે સાહેબ આ ડબલની કીટ બનાવી આપીને જાઓ, પછી બીજી વાત કરો. અને એમને લીધી, એવી સાથે સાથે બીજા 2 જણાએ લઈ લીધી, અને બધાએ આજે ગામની અંદર એમનું રિઝલ્ટ પડે, ભાઈ આજે બાઇક લઈને ફરે છે. સરસ સરસ. કમાયા કેટલું એ તો કહો, તમે કેટલું કમાયા? કમાયા ત્યાં તો 65,000 રૂપિયા કમાઈ ગયા છે. કેટલા દિવસ? આજે 25 દિવસની અંદર થાય. વાહ વાહ. મુદ્દાની વાત કરો. નમસ્કાર. નમસ્કાર. મારું નામ દિનેશભાઈ અગેરા છે. હું વિવેકાનંદ નગર હાથીજાનથી આવું છું. આ બિઝનેસ કરવાનું પાછળ મને ની તકલીફ થઈ ગયેલી. લેગામેન્ટ તૂટી, ગાદી ફાટી ગઈ હતી અને ઓપરેશન કરાયું. લગભગ 6-1 મહિના જેવું આમનામ ચાલતું રહ્યું. ઓપરેશન કરાયા પછી કોઈ ફેટ નહોતો પડ્યો. આ મેટ્રેસ યુઝ કરવાનું ચાલુ કર્યા પછી મને રાહત થઈ ઘણી બધી. અત્યારે તો કોઈ તકલીફ જ નથી, પણ આ વસ્તુ પછી બિઝનેસ ચાલુ કર્યું. બિઝનેસ ચાલુ કરતા લગભગ 6-7 મહિના થયા મેટ્રેસ બધું પ્રોડક્ટ લીધા પછી, ને બિઝનેસ કરતા અત્યારે 1,02,000 રૂપિયા નીકળ્યા. વાહ વાહ. મારું અવનમ રીના છે અને આ પ્રોડક્ટ અમે મારા મધર ઇન લો માટે લીધી હતી કે એમને બીપી અને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો. તો આ પ્રોડક્ટ લેવાથી અને એમને બેક પેઇન બી રહેતું હતું. તો આ પ્રોડક્ટ યુઝ કરવાથી, કારણ કે પહેલાં શું છે કે આપણને એમ થાય કે આપણે એમને જરૂર નથી જનરલી, કે ચલો મમ્મી પપ્પા માટે લઈ લીધી. તો મેં મારા સાસુ માટે લીધી હતી અને એમને બેક પેઇન અને સવારમાં ઉઠીને તો 10 મિનિટ એમને ઊભા થતા થાય. તો આજે એમને બહુ સારું છે આ પ્રોડક્ટથી. અને પછી મને એમનું રિઝલ્ટ જે સારું લાગ્યું તો પછી મેં બી પ્રોડક્ટ યુઝ કરવાનું ચાલુ કર્યું. અને મને કેવું કે જનરલી છે ને બપોર પછી મારી એનર્જી લેવલ બહુ ડાઉન થઈ જાય. આજે આ બેલ્ટ પહેરી રાખવાથી અને પાણી જે પીવું છું તો આજે હું આખો દિવસ મને થાક નથી લાગતો અને હું મારું કામ કરી શકું છું. અને જસ્ટ આ બિઝનેસમાં હું મારા હસબન્ડને છેલ્લા 3-4 મહિનાથી સપોર્ટ કરું છું. તો અમે ઓવરઓલ અમે 3 લાખ ઉપર ઇન્કમ કમાઈ ચૂક્યા છીએ. વાહ વાહ. મારું નામ ખદીજા અનવર મુનસી છે, ધોળકાથી આવું છું. આ બિઝનેસ જ્યારે મારા સામે આવ્યો, મને બિઝનેસમાં ઘણો ઇન્ટરેસ્ટ હતો, પણ તકલીફ કંઈ નથી. હું મારી પ્રોડક્ટ લીધી અને મારા સાસુને ડાયાબિટીસની ખૂબ તકલીફ હતી. એમને આપી 1 મહિનામાં એમને ડાયાબિટીસ આજ સુધી મતલબ કે એમને ડાયાબિટીસ ના વધ્યું છે ના ઘટ્યું છે, મેન્ટેન રહી છે. બીજી પ્રોડક્ટ લઈ હું મારી નણંદને આપી તો મારી નણંદને બેક પેનમાં અને ઘૂંટણની તકલીફમાં ઘણું સારું રિઝલ્ટ મળ્યું. આ તો મારા ઘરના રિઝલ્ટ હતા, પણ મારી ટીમમાં ઘણા એવા લોકો છે જેને 70-80 વર્ષની એજમાં પણ ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે. પછી કોન્ફિડન્સ વધતું ગયું અને આ રીતે કામ કરતાં કરતાં પાર્ટ ટાઈમ કામ કર્યું. અપલાઈનનો ડાઉનલાઈનનો બહુ સારો સપોર્ટ રહ્યો. 3,35,000. વાહ. દોસ્તો નમસ્કાર. નમસ્કાર. હું મીના પંચાસરા અમદાવાદથી બિલોંગ કરું છું અને હું માર્કેટિંગ ફિલ્ડમાં હતી. કેમ કે માર્કેટ ફિલ્ડમાં હોય ને એટલે તમને ખ્યાલ છે કે ફરવાનું બધું હોય. અને જે લોકો બિગ બજારમાં ગયા છે એ લોકોને ખ્યાલ હશે કે બિગ બજારમાં ક્યાંય બેસવાની જગ્યા ના મળે કે સ્ટોલ ના મળે. એ બિગ બજારમાં મારી 14 વર્ષ, એટલે સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ઊભું રહેવાનું. મારી જોબ એવી રીતે એટલે એવી ટેસ્ટ હતો. અને 14 વર્ષ પછી હું માર્કેટ ફિલ્ડમાં આવી એટલે ફિલ્ડ વર્ક હતું. તો એમાં મને ની પેનનો પ્રોબ્લેમ થઈ ગયો. તો ડૉક્ટરે મને ની રિપ્લેસમેન્ટ કરવાનું કહ્યું. તો એ અરસામાં થેન્ક્સફુલ સંજય પ્રજાપતિ સર કે મારા હસબન્ડના ફ્રેન્ડ હતા, એ મળવા આવ્યા અને એમને મને મારા હસબન્ડને કીધું કે ભાઈ તું ઓપરેશન કરાવવાનું કહે છે એના કરતાં ભાભીને આ યુઝ કરાવડાય. તો અમે આ વસ્તુ મારા હસબન્ડે કીધું કે ખાલી યુઝ કરવાથી ફરક પડતો હોય તો ઓપરેશન તો કરાવવું છે, પહેલાં તો યુઝ કરી જોજો ફરક પડતો હોય તો એમ. એટલે અમે લીધી અને એટ એ ટાઈમ લીધી અને તરત જ યુઝ કરવાનું ચાલુ કર્યું. વિધિન 18 દિવસ, 17મા દિવસે અને 18મા દિવસે હું મારી જાતે ઊભી થઈ. કેમ કે મારી બેડ રેસ્ટ પૂરો બેડ રેસ્ટ હતો. હું ઊભું થવું હોય તો મારા હસબન્ડનો મારે સપોર્ટ લેવો પડતો. આટલી હદ સુધી મારે ની પેન એટલે બધા પ્રોબ્લેમ થઈ ગયેલા. તો 18મા દિવસે હું મારી જાતે ઊભી થઈ, મને રિઝલ્ટ મળ્યું. પછી આપણે જેમ કહે છે નિયર એન્ડ ડિયરને બતાવીએ તો મારા નણંદને આપ્યું. કેમ કે મારા નણંદનું હાર્ડ ખાલી 20-25% જ કામ કરતું હતું. તો એને મેં પ્રોડક્ટ આપી. આજની તારીખમાં મારા નણંદનું હાર્ડ 55% કામ કરી રહ્યું છે. નિયર એન્ડ ડિયરના બીજા છે. હું તમને એક લાઈવ તમને કહું રિઝલ્ટ. આપણે ઈસનપુરમાં મનોહર સોસાયટી છે, ત્યાં એક કપલ રહે છે. 82 વર્ષના કાકા છે અને એક 75 વર્ષના બા છે. એ લોકોને મેં આ પ્રોડક્ટ આપેલી હતી. તો બાને ટોટલી ડાયાબિટીસ 35 વર્ષ જૂનો ડાયાબિટીસ હતો, એ ક્લિયર થઈ ગયો. પ્લસ દાદા જે હતા એને સ્પાર્કન્સનનો પ્રોબ્લેમ હતો, હાથ ધ્રુજે જ રાખે, હાથમાં પકડી ના શકે, એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અને પ્લસ કાકાને આંખમાં દેખાતું નહોતું, તો એ કાકાને 82 વર્ષે કાકાને દેખાતું બી થઈ ગયું.
એટલે અમેઝિંગ રિઝલ્ટ ઘણા બધા છે, પણ આટલા બધા શેર ના કરે, પણ અમુક રિઝલ્ટ એવા છે કે જે હું શેર કરી શકું છું, તમને કહી શકું છું કે લોકો કોરિલેટ કરી શકે કે કેટલી જૂની બીમારીની ખાલી યુઝ માત્રથી આપણે દૂર થઈ શકે છે. અને આવી રીતે દૂધ કરતાં કરતાં અમે લોકોએ જે ઇન્કમ લીધી છે એ 2,40,000. વાહ. નમસ્કાર. નમસ્કાર. નામ ભાવના સોલંકી, હું વૈષ્ણોદેવી સર્કલ રહું છું અને પ્રોડક્ટ મેં જોઈ, એનો બિઝનેસ પ્લાન જોયો. હું 25 વર્ષ પહેલાં માર્કેટિંગમાં હતી, 25 વર્ષથી સિલાઈ કામ ઘરે બેઠા છું. તો ત્યારે મેં 6,500ની વસ્તુ વેચેલી, એટલે અત્યારે તો 7,000-8,000ની વસ્તુ દરેક વ્યક્તિ પરચેસ કરી શકે એ વિચારીને જ લીધી. પણ પછી મેં સૌથી પહેલાં એવું વિચાર્યું કે મમ્મીનું રિઝલ્ટ જોઉં, સારું થાય તો જ વેચું, નહીં તો વેચવી જ નથી. અને મારું સિલાઈ કામ છે, દિવાળી પહેલાં પ્રોડક્ટ લીધેલી કે ભાઈ 2-3 મહિના તો કામ જ નથી કરવું, 100% મમ્મી સારું થશે પછી જ કોઈકને કહીશ. તો એમ કરતાં કરતાં મારા મમ્મીને ખાલી 3 જ દિવસ કહ્યા વગર ગાદલા ઉપર પાથરી દીધી, અને એ 3 દિવસ સડન ઊંઘ્યા. એમને અનિદ્રાનો પ્રોબ્લેમ હતો અને ઘૂંટણ બી દુખાવતો, 66 વર્ષના છે. તો 3 દિવસ સુધી એ સૂઈ ગયા. પછી મેં કહ્યું, મમ્મી તમે રાત્રે જાગતા નથી, તમને કંઈ ફરક લાગ્યો? પછી ખબર પડી કે આ મેટ્રસ પાથરી છે, એના લીધે આવી સડન નીંદર આવે છે. અને દુખાવામાં બી 1.5-2 મહિને ફરક પડ્યો. અને મને ખુદને માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો, એ ખાલી બેલ્ટ વાપરવાથી દૂર થયો, અને પાણી પીવાથી પાઇલ્સનો પ્રોબ્લેમ પરમેનન્ટ જતો રહ્યો. એ પછી મેં મારા હાથમાં ફ્રેક્ચર આવ્યું, ત્યારે મારું સીવવાનું કામ બંધ થઈ ગયું કે એ ખાતે માણસ શું કરે. તો એ બેલ્ટ હતો ને મેં આનું સેલ કરવાનું ચાલુ કર્યું. 6 મહિનામાં સાઈડ બિઝનેસ તરીકે જ કરું છું, તો બી 1,31,000. નમસ્કાર. નમસ્કાર. મારું નામ સાધુ ભાવેશ છે, બાવળાથી આવું છું. છેલ્લા 13 મહિનાથી બિઝનેસ કરી રહ્યો છું. બિઝનેસ કરવાનું પર્પઝ જે મૌલિક સરે કીધું ને મારી અપલાઈન છે, તો મૌલિકભાઈ માટે એકદમ જોરદાર કારણ કે 13 મહિના પહેલા એમને બતાવ્યો તો પણ મારો વિશ્વાસ હતો નહીં કે સાહેબ 220 જાતની જો રોગ આમાં મટી જતા હોય તો દવાખાના બંધ થઈ જાય. આવું બધું ના હોય, આવું બધું ના ચાલે છે ઘડીક માટે આ કંપની, કારણ કે ઇન્ડિયન કંપની ઉપર આપણને વિશ્વાસ હતો નહીં. આપણે બીજી એક માર્કેટિંગ કંપનીમાં કામ કરતા હતા, એ કંપનીમાં એટલું બધું ખાસ ઉકાળ્યું નહોતું. એટલે મેં કે લાવો ને એકવાર પ્રોડક્ટ રિઝલ્ટ તો લઈ. આમ બી આપણે પૈસા તો ગમે ત્યાં વાપરીએ છીએ, ઇન્વેસ્ટ કરીએ છીએ, થોડું વધારે ઇન્વેસ્ટ કર્યું. અને મારા મમ્મીને અને મારા પપ્પાને રિઝલ્ટ લીધું. રિઝલ્ટમાં એવું છે કે મારા પપ્પાને છેલ્લા 2 વર્ષથી બીપીની દવા લેતા હતી, બંધ થઈ ગઈ છેલ્લા 1.5 મહિનામાં. અને પછી મેં કામ કરવાનું ચાલુ કર્યું. એમાં એક રિઝલ્ટ એવું કે મારા મિત્ર કિશનભાઈ આવ્યા છે, એમને મને પ્રોડક્ટ લેવાની પહેલા ના પાડી હતી કે મારે એ પ્રોડક્ટ લેવી નથી, કેમ કે ઓલરેડી મારા નેટવર્ક માર્કેટિંગમાં. એટલે મેં એમને ગિફ્ટ કરી કે ભાઈ આ પ્રોડક્ટ છે, તમને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, એટલે દિલથી અવાજ આવ્યો કે સાલી ગિફ્ટ કરો આપણે એક ભાઈને, જો એને રિઝલ્ટ મળશે તો એ લોકો કરશે. આ કિશનભાઈ મારી જોડે છે, એકવાર શેરિંગ કરશે એમને શું રિઝલ્ટ મળશે. થેન્ક યુ. પહેલાં કહું છું કે જેની બી પ્રોડક્ટ જે કાઢી છે એનો ખૂબ ખૂબ આભાર. અને બીજો આભાર છે મારા ભાવેશભાઈનો, એને મને ઘણા ટાઈમથી માઇગ્રેનનો પ્રોબ્લેમ છે. માઇગ્રેન એટલે અત્યારે હાલમાં મને માથું દુખે ને મારે તાત્કાલિક ઇમરજન્સીમાં ગોળી ખાવી પડે, કાં તો માથું નીચે પછાડવું પડે. અને મેં ખુદ દિવાલમાં નીચે માથું પછાડેલું છે. આજે મારે 3 મહિના ઉપર થઈ ગયું હશે, અને ત્યારથી અત્યાર સુધીમાં એક પણ ગોળી ખાધી નથી. વાહ વાહ. ભગવાનને તો જોયા હશે, પથ્થરમાં જોયા હશે, પણ મારા માટે ગણો તો આ પ્રોડક્ટ અને ભાવેશભાઈ, પ્રોડક્ટ ભગવાન છે. બને છે એ ગુરુ છે. તો આ ગુરુ અને આ પ્રોડક્ટને ખૂબ ખૂબ આગળ વધારજો, આવી જ મારી અપેક્ષા છે. એવું નથી કે નવું સેલિંગ માટે લોકોને રિઝલ્ટ બી મળશે, તો લોકોને કોઈને ગિફ્ટ પણ કરી શકો છો. તમારા મમ્મી પપ્પાને, તમારા નિયર ડીમાં, તમારે એવું લાગે તમારા મિત્ર સર્કલને પણ ગિફ્ટ કરી શકો છો. આમ કામ કરતા કરતા 13 મહિનાની અંદર 3,40,000 પ્લસનું ઇન્કમ. વાહ વાહ. નામ એનું એમ છે મૂલી પડે. દિશા બદલશો તો દશા બદલી જશે. બરાબર, આપણે કઈ દિશામાં દોડી રહ્યા છીએ અત્યારે આપણે જોઈએ. બરાબર, એવી રીતે હું પણ અલગ દિશામાં જ દોડતો હતો. કેમ કે એકવાર કે એટલે ખ્યાલ ના આવે, આ સબ્જેક્ટ ના હોય એટલે ખબર ના પડે મેગ્નેટ થેરાપી એકચ્યુઅલમાં શું છે. પણ એવી રીતે મને રોશનભાઈ ઇન્વાઇટ કરે, જયશ્રીભાઈ સાહેબે પ્લાન બતાવ્યા હતો, પ્રોડક્ટ પ્રેઝન્ટેશન આપ્યું. તો મારી વાઈફને પ્રોબ્લેમ હતો માઇગ્રેનનો, એટલે એનું રિઝલ્ટ આવ્યું. બીજું મમ્મીને કમરનો દુખાવાનો પ્રોબ્લેમ હતો, એટલે એનું રિઝલ્ટ આવ્યું. 2 રિઝલ્ટ આવ્યા એટલે મેં કીધું પ્રોડક્ટ તો અપલાતું છે. પછી ખબર પડી કે જેને પ્રોબ્લેમ ના હોય એ પણ વાપરી શકે છે, એટલે મેં પણ પ્રોડક્ટ યુઝ કરવાનું ચાલુ કરી દીધું. બરાબર છે.
તો યુઝ કરવાનું તો ચાલુ કર્યું, પણ સારી વસ્તુ હતી. તો આ હેલ્ધી ઇન્ડિયા અને વેલ્ધી ઇન્ડિયાનું સપનું જોયું હતું આપણે પહેલેથી નીચે એવું કે કોકના સાથ સહકાર આપણે આપીએ અને કોકના આ રીતે સપોર્ટ કરવાથી પૈસા આપણને મળતા હોય એના પણ મળતા હોય, તો એવો કોન્સેપ્ટ મને મળી ગયો હતો. તો આ કોન્સેપ્ટમાં વર્ક કરતાં ટોટલ ટીમના સપોર્ટથી, અપલાઈનના સપોર્ટથી અને ક્રોસ લાઈનના સપોર્ટથી ટોટલ 12 મહિનામાં, સોરી આ 13મો મહિનો રનિંગ છે, ટોટલ 13 મહિનામાં ઇન્કમ 6,10,000 રૂપિયા ક્રોસ. વાહ વાહ. એક જ વાત કરીશ કે ઘરમાં જેટલી પણ કીટ કાઢવી હોય ને કોઈ કીટ કહેતા જ જજો. વાહ. નમસ્કાર મિત્રો, મારો પરિચય આપું કલ્પેશ ઠાકોર, પીપળસથી આવું છું. તમારી જેમ મને પણ જાણવાનો સમજવાનો મોકો મળ્યો તો આજે તમે સરસ એસી હોલની અંદર આ પ્રેઝન્ટેશન જોવા માટે બેઠા છો. મને મારા મિત્ર ભાનુભાઈ ભરવાડ સાહેબે એમની ઓફિસે બોલાવ્યો હતો. પ્રેઝન્ટેશન બતાવ્યું, પ્રોડક્ટની માહિતી આપી, ઓન ધ સ્પોટ કોઈ સવાલ નહીં કર્યો. અહીંયા ઘણા બધા લોકોના અહીંયા આ બિઝનેસ જોયો, પ્રોડક્ટને સમજ્યા, પછી કરવાનું શું સાહેબ? આપણે કરવાનું છે શું? નવા મિત્રો સાહેબ રાઈટ ડિસિઝન લેવો. યસ કરું. માર્કેટની અંદર સાહેબ ઘણા બધા લોકો બિઝનેસ અહીંયા તમે જોઈ જવાના, પણ પૂછવાના કોના? બાજુવાળા કાં તો આપણી વાઈફના. યસ કરું. હવે એ લોકો કંઈ સમજ્યા ના હોય તો તમને શું કહે? આવું બધું હોય નહીં. એટલે આપણે શું કર્યું? આપણા લાઈફનું રિમોટ કંટ્રોલ જે કહેવાય ને એ સામેવાળા વ્યક્તિના હાથમાં આપણે આવ્યું. યસ કરું. એટલે એમને જે ચેનલ જોવી હોય એ બદલો, અને આપણે એવું આપણું સ્ટેટમેન્ટ બદલી નાખ્યું. બરાબર? એટલે આપણે એક ડિસિઝન લેવું સાહેબ કે યસ યા નો. મેં સાહેબ એક ડિસિઝન લીધું, રાઈટ ડિસિઝન. શરૂઆત કરી મારા મમ્મીના, જેમ બધા લોકોએ રિઝલ્ટ કીધું એમ મને પણ જબરદસ્ત એક રિઝલ્ટ મળ્યું. તો મારા મમ્મીના માઇગ્રેનની તકલીફ હતી, મારા વાઈફને માઇગ્રેનની તકલીફ હતી, મારા મમ્મીને શ્વાસની તકલીફ હતી. એટલે શ્વાસની અંદર સારામાં સારું રિઝલ્ટ મળ્યું. જ્યારથી આ પ્રોડક્ટ વાપરે છે ત્યારથી લઈને અત્યાર સુધી સિંગલ ક્યારેય કોઈ પ્રોબ્લેમ થઈ નથી. અને ગોવિંદભાઈ કીધું એમ કે મારા પપ્પાના બેક પેનની તકલીફ હતી. એટલે ટ્રેક્ટર જે વ્યક્તિ ચલાવતા હોય એટલે ખબર હોય કે ટ્રેક્ટરમાં જમ્પર હોય નહીં, મારા પપ્પાના જમ્પર જતા રહેતા. એટલે પ્રોડક્ટ વાપરવાથી ફરી એ જમ્પરની અંદર ઓઇલ ભરાઈ ગયું, એટલે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ થઈ નથી. બરાબર છે? એવી રીતે કામકાજ કરતા સાહેબ ડાઉનલાઈનનો સપોર્ટ મળ્યો, અપલાઈનનો સપોર્ટ મળ્યો, ક્રોસ લાઈનનો સપોર્ટ મળ્યો. એવી રીતે આજે 8.5 લાખ રૂપિયા ક્રોસ કર્યા. વાહ. ઘણા બધા લોકોના મગજની અંદર ચાલતું હશે સાહેબ, તમે જે બી કામકાજ કરો છો ને એ જ કામકાજ કરતા રહેશો. છેલ્લા 10 વર્ષથી જે કામકાજ કરો છો એ જ કામ કરતા તમને જે મળ્યું છે એ જ મળવાનું. યસ કરું. અત્યારે હાલ તમે નોકરી કરો છો, દુકાન કરો છો, ધંધો કરો છો, કે જે બી ડોક્ટર, વકીલ કઈ બી હોય, તમે જે કરો છો કામકાજ એ જ કામકાજ હજી તમે 10 વર્ષ કરશો તો તમને જે મળ્યું છે એ જ મળવાનું. યસ કરું. સાહેબ કંઈક અલગ એક્સ્ટ્રા તમારે મેળવવું હોય તો કંઈક અલગ કરવું પડે. ઓકે, તો શરૂઆત કરો. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો અહીંયા જેટલા બધા પણ આવે ને એના માટે હાથ ઊંચો કરીને જોરથી તાળીઓ. યસ. થેન્ક યુ. હું એક્યુપ્રેશર થેરાપિસ્ટ છું, લક્ષ્મી જયસ્વાલ. મારું સેન્ટર ખોખરા છે. 15 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું અને હું મેગ્નેટ જ લગાવું છું. જે પ્રેશર પોઈન્ટ્સ આવે છે એમાં 0.1ના એક નાના મેગ્નેટ આવે છે, જેમાં આ મેટ્રિક્સમાં એક મેગ્નેટ 3000 અને 5000 હોર્સ પાવરનું મેગ્નેટ્સ હોય છે. તો મને જ્યારે જયસુખ સરને કીધું કે મેગ્નેટની પ્રોડક્ટ છે, મેં ખાલી આટલું જ સાંભળીને મેં મારું જોઈનિંગ કર્યું છે કે સર મારે પ્રોડક્ટ નથી જોઈતી, મારે ખાલી પ્રોડક્ટ જે છે મારું જોઈનિંગ કરી દો. અને હું અહીંયા બહુ જ ઓછું આવું છું. હમણાંથી કન્ટિન્યુ આવવા માંડી ત્યારથી મારું બિઝનેસ થવા માંડ્યું. અને આવું જ્યારથી કન્ટિન્યુ આવવાનું ચાલુ કર્યું ત્યારથી 2,75,000 થઈ ગયા છે. એના માટે મૌલિકભાઈ કીધું, મારું નામ તો મનીષા રાઠોડ જ છે. અને મેં પણ કીધું એમ કે પ્રોડક્ટ તો યુઝ કરી, પ્રોડક્ટ યુઝ કરતાં મને 12 મહિના થઈ ગયા છે. પણ મારા વર્કિંગ ડેઝ કહું તો હજી માંડ 3.5 થી 4.5 મહિના જેવું છે. પણ એટલામાં મારે 2,05,000 રૂપિયા મેં અર્નિંગ કર્યા છે. વાહ. બીજું કહું તો જે કીધું ને આજે
અહીંયા મેં કીધું એમ કોઈને એમને બોલાયા નથી. અને જે દિલથી બોલે એમાં તમને ખ્યાલ જ આવ્યો હશે કે અહીંયા બધાએ પોતાની યુઝ કરી અને પોતાના એક્સપિરિયન્સ શેર કર્યા છે, બરાબર. અને આ પ્રોડક્ટ જે છે એ કીધું એમ કે ભગવાન તરીકે જે કેમ કહેવાય, બરાબર. અને એની આપણને જ્યારે ખબર પડે, જ્યારે આઈસીયુમાં જઈએ ને, હોસ્પિટલના દાદરા ચડીએ ને, ત્યારે આપણે એમ કે હે ભગવાન પ્લીઝ એકવાર બચાવી લે, હવે બધું કરીશ કહીએ છીએ. હા, અને ડોક્ટરને કહે લો આટલા રૂપિયા, કોઈ એટલા રૂપિયા આપો પણ મને અહીંથી હાજા કરો. પણ ત્યારે પછી કઈ થાય નહીં, કારણ કે ત્યારે પૂર આવી ગયું હોય અને પૂરમાં પછી કેટલું નુકસાન જાય અને પૂરમાંથી આપણે બચીએ એની કોઈ સંભાવના ખરી. કારણ કે પૂરમાંથી બચવું હોય ને તો પણ કંઈક પુણ્ય કરેલું હોવું જોઈએ. માનો છો બધા? તો પુણ્ય કરવા માટેની પણ આ વસ્તુ છે, નહીં કે ખાલી બિઝનેસ માટે. કારણ કે હમણાં અમે જ્યારે કહેતા હોય છે ને, લોકોને અમે બતાવીએ છીએ ને ત્યારે ઘણા લોકો અમને આવું કહે છે એ તો તમારે બિઝનેસ કરવો છે ને એટલે તમે આ બધી વસ્તુ અમને કહો છો, બરાબર, કે આટલું આમ કામ કરે છે ને આટલું આમ કામ કરે છે. પણ એકલા બિઝનેસ માટે અમે કહેતા નથી. અમે એકચ્યુઅલમાં તમારા સામેવાળાના ફેમિલીની હેલ્થ માટે ખાસ જોઈએ છે. કારણ કે આજે પૈસા કમાવા હશે, કંઈ પણ સારી વસ્તુ કરવી હશે ને તો હેલ્થ સારી જોઈશે. માનો છો બધા? તો આ વસ્તુથી આપણી હેલ્થ બી સારી થાય છે અને વેલ્થ બી. હવે આ જ રીતે વધારે ને વધારે ફેમિલીને, વધારે ને વધારે લોકોને હેલ્થ આપીને હજી આનાથી વધારે ઇન્કમ લીધી છે એવા 10 લાખથી લઈને 50 લાખ સુધીના જે વ્યક્તિઓ છે કે જે મહાનુભાવ, અને એમણે જ અમને આ રીતે એ લોકો અમને આવી રીતે આમાં પ્રોત્સાહન આપે છે, અમને હેલ્પ કરે છે, ગાઈડ કરે છે. એ બધા જ લીડરો અને ગુરુઓને હું વિનંતી કરું છું કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવે અને અહીંયા બધાને પોતાના એક્સપિરિયન્સ શેર કરે. વેલકમ. તાળી પાડો તો દિલથી પાડો. નમસ્કાર. જયસુખ સંચારિયા મારું નામ છે. અમદાવાદથી જ આવું છું. મારું કામ જ એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, મેગ્નેટ થેરાપીનું છે. એટલે જ્યારે ઉર્મિલભાઈએ મને આ પ્રોડક્ટ બતાવી, 5 મિનિટમાં ડિસિઝન લીધું હતું. નહોતી પ્રોડક્ટ સમજી, નહોતો પ્લાન સમજો. આ ઘણા બધા બેઠા છે, નવા લોકો આવ્યા છે. એક વખત હાથ ઊંચો કરજો. એક બાજુ લેફ્ટમાં 100 પીવી આવે, રાઈટમાં 100 પીવી આવે, એટલે 5000 ફેમિલી બોનસ આવે. સમજાય કે બધાને? હું એવું સમજ્યો હતો કે એક સાઈડ 1 ને એક સાઈડ 5 આવે ત્યારે 5000 મળે, બરાબર છે? તો મારા કરતાં તમે વધારે કમાઈ શકો છો. અત્યારે જે બોલ્યા એમાંથી 15 થી વધારે મારી ટીમના મેમ્બરો હતા. એ બધા જ મિત્રોના સહયોગથી, સાથ સહકારથી, એમની એનર્જીથી આ બિઝનેસમાં 55 થી વધારે લોકો 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ કમાયેલા છે. હું એકલો આમાં કમાયો નથી. આ 3000 થી વધારે લોકોને મેં હેલ્પ પહોંચાડી છે. લોકોને આપશો તો તમને મલ્ટિપલ થઈને આવશે. ભગવાન કોઈને કાંઈ આપતો નથી, એ તમને લોટાવે છે. એટલે તમે જે આપશો, પ્રેમ આપશો તો પ્રેમ મળશે, પૈસા આપશો તો પૈસા મળશે, હેલ્થ આપશો તો હેલ્થ મળશે, અને રિલેશનશિપ બધાની સાથે સારું રાખશો તો બધા તમારી સાથે મલ્ટિપલ બધું થઈને આવશે. એટલે આ બિઝનેસ એવો છે, હેલ્થ સૌથી પહેલાં મળશે. બહારની દુનિયામાં બધા બિઝનેસ કરે છે, હેલ્થ બગડી જાય છે, પછી હેલ્થ પાછી આવતી નથી. આ બિઝનેસમાં સૌથી પહેલાં તમને હેલ્થ મળશે. વધારે લોકોને હેલ્થ આપશો તો વેલ્થ મળશે. વધારે લોકોને વેલ્થ અપાવશો તો તમને ટાઈમ ફ્રીડમ મળશે અને લોકોના આશીર્વાદ મળશે. આ બિઝનેસ બહારની દુનિયામાં બધા કમાય જ છે, ધંધો કરે, ટાઈમ આપે, સ્કિલ છે એટલે કમાવાના જ છે. પણ લોકોના આશીર્વાદ સાથે જે પૈસો આવે છે ને, એ તમને સુકૂન આપે છે. આ બિઝનેસની અંદર તમારા સપના પૂરા થશે. બધા કમાય છે, બધાને ઘરના ઘર થઈ જાય છે, છોકરાઓ છે, છોકરાના લગ્ન થઈ જાય છે, બધું સેટ થઈ જાય છે. જ્યારે અંત સમય આવે ને ત્યારે એવા વિચાર આવે કે આ સપના પૂરા ના થયા. યસ ઓર યસ? આજે ઘણી મોટી ઉંમરના પણ ભાઈઓ દેખાય છે, પણ નોકરી થઈ જાય પૂરી, પણ સપના પૂરા થતા નથી. આ એવું પ્લેટફોર્મ છે, હેલ્થની સાથે, વેલ્થની સાથે, ટાઈમની સાથે, આશીર્વાદની સાથે તમારા બધાના સપના પૂરા થશે.
તો આવો બધા સાથે મળીને બધાના સપના પૂરા થાય. આત્મનિર્ભર ભારત, હેલ્ધી ભારત બનાવવાનું જે અભિયાન લીધું છે, હવે તો ઉર્મિલભાઈ કહે હેલ્ધી યુનિવર્સ બનાવવાનું છે. તો એ 150 કન્ટ્રીની અંદર પહોંચવાનું છે. તો એકલાથી કોઈથી નહીં પહોંચાય. આપણે બધા સાથે મળીને આ મિશન પૂરું કરીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. નામ કલ્પના ભરત કપિલિયા, અહીંયા બાપુનગર રહેવાનું છે. તમારી જે મૂવી સેમિનારમાં આવી હતી અને જે પ્રેઝન્ટેશન બતાવ્યું એ જોયું, પણ એક દિલથી અવાજ આવ્યો કે આ વસ્તુ મારે લેવી છે. ત્યારે બરોબર મને પગની પિંડી કરતી હતી અને પેનિક ઉઠતી હતી. પ્રોડક્ટ્સ લીધી, યુઝ કરી, રિઝલ્ટ મળ્યું, શેર કરવાનું ચાલુ કર્યું અને બન્યું એવું કે આજે 26 મહિનામાં 40 લાખની ઇન્કમ લીધી. બહુ સરસ બનાવ્યું. પ્રોડક્ટ્સ તો યુઝ પ્રોડક્ટ્સનું તો બધાય તમે જોયું, રિઝલ્ટ તો છે જ. પણ એકવાર ડૉક્ટર સાગર જોશી સર માટે જોરદાર હવે હું તમને કહું છું એક ડિસિઝન. જો મેં એક ડિસિઝન લીધું ને તો આજે 26 મહિનામાં મેં 40 લાખની ઇન્કમ લીધી. એક ડિસિઝન એક મિનિટમાં હું કોઈની જિંદગી નહીં બદલી શકું, પણ 1 મિનિટમાં લીધેલું ડિસિઝન જરૂર જિંદગી બદલી દે છે. બરાબર? ડિસિઝન તમે જ લેજો. બાજુવાળાને પૂછવા ના જતા, એ આગળ કહી દીધું. બરાબર? એનું એક વાત કહીશ કે બીમારી કોઈ પૂછી નહીં આવે. આજથી 4 મહિના પહેલાં મારા હસબન્ડને મોઢામાં ચાંદી પડી હતી, રિપોર્ટ કરાયો, બાયોપ્સી કરાયો, કેન્સર આવ્યું. બરાબર? કેન્સર આવ્યું, અમે ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું અને મેં ઓપરેશન કરાવ્યું. 5 લાખ રૂપિયા થયા. હવે તમે વિચારો આવી સિચ્યુએશનમાં મારી ઇન્કમ ચાલુ રહે? ના રહે ને. પણ તો બી મારી ઇન્કમ ચાલુ હતી, કારણ કે અહીંયા પેસિવ ઇન્કમ છે. બહારની દુનિયામાં જ્યાં તમે કામ કરશો ને તો જ ઇન્કમ આવશે. જોબ કરશો તો ઇન્કમ આવે, તકલીફ હશે, જોબ નહીં જાઓ તો સેલરી કાપી લેશે, પણ અહીંયા પેસિવ ઇન્કમ છે. લોકો મારી જે ટીમ છે તો એના માટે કામ કરતા હતા, મારા માટે કામ નહોતા કરતા, તો બી મારી ઇન્કમ આવી. બરાબર? અને જે વાત કરી કે અહીંયા બ્લેસિંગ સાથેની ઇન્કમ છે ને, એટલે આ રૂપિયા ટકી રહેશે. પ્લસ મેં આમાંથી જે ઇન્કમ લીધી એમાંથી મેં એક 1.5 વર્ષ પહેલાં હતી મેં ફ્લેટ, મારું ડ્રીમ હાઉસ, આ જે કીટ છે ને એ 7,400ની કીટ નથી, એમાં સપનાઓ છે. તો એમાં મને મારું સપનું હતું કે મારી કાંડાની કમાણીનું મારું મકાન લેવું છે. તો સાગર જોશી સરે આવી અમેઝિંગ પ્રોડક્ટ્સ બનાવી છે ને, તો એમાંથી મેં મારું ડ્રીમ પૂરું કર્યું છે. આ 39,000ની ઇન્કમમાંથી મેં આજથી 1.5 વર્ષ પહેલાં ફ્લેટ બુક કરાયો, 39,31,000નો ફ્લેટ બુક કર્યો. અત્યારે એની કિંમત 46 લાખ છે. બરાબર? તો 40 લાખ આ ઇન્કમ. બરાબર? 39, 40 છે, આમ તો 40 હશે, હું ટોટલ નહીં મારતી. અને પ્લસ 6.5 લાખ પહેલી, કારણ કે એ 12 ઇન્કમમાંથી તો મેં ફ્લેટ બુક કરાયો, તો એ બી મારું બેનિફિટ જ કહેવાય ને. 39,31,000નું મકાન, અત્યારે એની કિંમત 46, 6 લાખે 39 આગળ તો 45 લાખની ઇન્કમ થઈ. બરાબર? અને બીજું કે મારા હસબન્ડને 4 મહિનાથી કેન્સર હતું, 4 મહિનાથી જ્યુસ ઉપર જ હતા, તો બી આ પ્રોડક્ટ્સનું એટલું અમેઝિંગ રિઝલ્ટ છે ને કે એમનો સ્ટેમિના એટલો પાવરફુલ રહે છે. અમે સુરત હલ્લાબોલની મિટિંગ હતી તો અમે બંને સુરત ગાડી ડ્રાઈવ કરીને ગયા આવ્યા. પછી રાજકોટમાં હલ્લાબોલ મિટિંગ હતી ત્યારે બી અમે બંને ગાડી ડ્રાઈવ કરીને ગયા આવ્યા. પ્લસ હવે આ રવિવારે છે ભાવનગરમાં હલ્લાબોલ લેડીસોની મિટિંગ, ત્યારે શનિવારે અમે રાજકોટ જવાના છીએ ગાડી લઈને, અને રવિવારે અમે ભાવનગરની મિટિંગમાં હશું. એટલે આ કીટ છે એ તમે જરૂર એક ડિસિઝન લેજો, કોઈને પૂછવા ના જતા. 7,400માં બંગલા નહીં બંધાઈ જાય, પણ તમારું હેલ્થ સારી રહેશે, સપનાઓ પૂરા થશે અને તમે જે ચાહો ને એ મળશે. અહીંયા તમારી જરૂરિયાતો પ્રમાણે નહીં, પણ તમારી ચાહત કેટલી છે ને ચાહત કે હિસાબ से અહીંયા પૈસા આપે છે સાગર સાહેબ કે, અને જે નામ છે ને એવું જ કામ છે. સાગર સાહેબ કે મારે તો આપવું છે, તમારે કેટલું લેવું છે તમારા હાથમાં છે. થેન્ક યુ. नमस्कार दोस्तों, मेरा नाम भानुभी बरवाड़ है और मैं पिपलिस गांव से आता हूँ. बिजनेस शुरू कर 20 महीना हो गया. अपलाइन, डाउनलाइन, क्रॉस लाइन सभी के सहयोग से 40,70,000 कमा चुका हूँ. कितने लोग कमाना चाहते हैं तो डिसीजन तुरंत ले लेना. बराबर? योगेश जी ने मेरे को आज से 28 महीने पहले जानकारी दिया था, भानु भाई एक मस्त प्रोडक्ट आया, आप आ जाओ. तो मैंने सारा इंक्वायरी फोन में कर लिया था. बराबर? वही प्रोडक्ट में क्या है बोलते गुजराती में बोल लूँ क्या उनको बोले गद्दा है, सोने का, पानी का बोतल है, पानी पीने का, पेड़ लगाने का, सारे रोग खत्म हो जाएंगे. बोला तुम खत्म करो, अपने को नहीं करना. यानी कि मैंने बात का भरोसा नहीं किया, 8 महीना लेट किया तो आज मैंने 1.5 करोड़ का नुकसान किया. आप नुकसान मत करना.
मैं 4 बजे योगेश जी के घर पे गया था, लगभग 11 बजे तक हमारा बहस चला था कि डिसीजन मैंने तुरंत ले लिया और 3 आईडी से मैंने कामकाज शुरू कर दिया। फिर मैंने क्या किया, मैं रिजल्ट का इंतजार करने नहीं गया और दूसरे दिन लोगों को बुलाया कि आ जाओ बिजनेस करो, कोई ने हाँ बोला कोई ने ना बोला, हमने परवाह नहीं किया। लोग आते गए, लोग जुड़ते गए, हम भी पैसा कमाए, हमारे साथ भी लोग जुड़े। मैं शुरू किया जब अकेला था, आज मेरे साथ 2700 लोगों का टीम है। मैं तो पैसा कमाया, मेरी टीम में भी लोग पैसा कमाए। यानी कि यहाँ क्या है, हम एक दूसरे को पैसा कमाने का रास्ता दिखाते हैं। यानी कि डिसीजन तुरंत ले लेना। ऐसा कहा गया है कि जिसने बोला कल, दिल गया डन, बराबर, वो बहाना बताएगा। फिर जिसने बोला परसों, वो कभी आएगा कभी नहीं आएगा, वो बीत गए वर्षों। और जिसने बोला आज, उसी ने किया राज। तो आप डिसीजन ले लेना। जिन लोगों ने पैसा कमाया ना, उसने डिसीजन तुरंत ले लिया है, बराबर। तो तुरंत डिसीजन ले लेना और काम शुरू करो और अपने को अपना दिमाग नहीं दौड़ाने, बराबर। मैंने अपना दिमाग नहीं दौड़ा, पहले बहुत दौड़ाया था, फिर योगेश जी ने जैसा बोला वैसे किया तो पैसा कमाया। तो आपको भी क्या करना है, जिसको आपने यहाँ इन्वाइट किया है उस पर विश्वास करो। सुबह का जो ट्रेनिंग आता है उर्मिल सोनी साहब का, ट्रेनिंग में बैठो, जूम का मीटिंग देखो, सीखते रहोगे तो पैसा कमाओगे और एक दिन में मालूम नहीं पड़ेगा। हमारे पिपले से आगे ना एक मेहंदी माता का मंदिर है, लोग वहाँ मेहनत रखते हैं 11 गुरुवार बनने की, 11 रविवार बनने की। तो ऐसे 11 गुरुवार भरोगे ना तो धीरे धीरे मालूम पड़ेगा, क्योंकि सीधी बात तो धीरे मालूम नहीं पड़ता ना। यहाँ पैसा का लोगों को दिमाग में उतरता ही नहीं है, पैसा कैसे आता है, बराबर। तो धीरे धीरे आएगा। मैं 1 लाख रुपया कमाया तब तक इनकम भी मालूम नहीं पड़ा था, इतना मालूम पड़ा था पैसा आता है, बराबर। तो बस लग जाओ, जुड़ जाओ और एक बात ध्यान रखो, आपके आजू बाजू प्रोडक्ट तो आने वाला है, क्योंकि आप नहीं दोगे तो कोई और देगा। तो जो आपका साला है ना, किसी का बहनोई तो है, तो जो आपकी दीवार जिसके साथ टच करती है उसकी दीवार दूसरी ओर जगह 4 मकान में टच करती है, आगे पीछे चारों पर। तो करंट तो आने वाला है, आप नहीं दोगे तो कोई और दे देगा। अब खुद माल ले हुए तो ग्राहक बनते हो और किसी को माल देते तो व्यापारी बनते हो। तो व्यापारी बन जाओ और पैसा कमाओ। थैंक यू वेरी मच। પુઅર બ્લડ સર્ક્યુલેશનથી 300 પ્રકારના રોગ થાય. પેલા પુઅર બ્લડ સર્ક્યુલેશનથી 300 પ્રકારના રોગ થાય, પણ જો પૈસાની કમી હોય તો 400 પ્રકારના રોગ થાય. આજથી 27 મહિના પહેલાની વાત કરું, મારા મિત્રએ મારા ઘરે આ કોન્સેપ્ટ બતાવ્યો અને એ ટાઈમે આની પ્રાઇસ હતી 6,800 રૂપિયા. પણ એ ટાઈમે કન્ડિશન એવી હતી દોસ્તો કે હું જે મકાનમાં રહેતો હતો એ મકાનનું 4 મહિનાથી ભાડું પડ્યું. એટલે હું પ્લાનિંગ એવું કરતો હતો કે ભાઈ એક ટેમ્પો બોલાવું અને મારું ગામ છે કમાણ, મારો મકાનમાં કે તમે કઈ કમાણા નહીં, તમે કમાણા જતા. તો 500-1500 રૂપિયા જે ભાડું હતું એ ભાડાના એ ટાઈમે મારા મિત્રે કીધું તારા આટલા પૈસા ખર્ચવાના છે ને પ્રોડક્ટ પરચેસ કરવાની છે. એ ટાઈમે જેમ આપણે ટીવીની અંદર પેલું એન્ટેના ફરી ગયો કેવા જર્મની આવે એવા માઈને તો જર્મની ચાલતા શું કરવું હવે. તો એવી સિચ્યુએશનમાં મેં એને વાત કરી, મારા મિત્રને વાત કરી પૈસા નથી. તો મારા મિત્રએ કીધું કે પ્રમોદ પટેલ ગાય દૂધ આપે? ના, દૂધ નીકાળવું પડે. યસ ને? તો પૈસાનું સેટિંગ હોય નહીં, કરવું પડે. અહીંયા ઘણા બધા લોકો અહીંયા બેઠેલા હશે, અહીંયા તમને પ્લાન બતાવ્યો કે ભાઈ 7,400, 11,900, 9,600, 15,900, પણ ઘણા બધા લોકોને તમારે સેટિંગ નહીં હોય. તો ગેરંટી મારું દોસ્ત એક વખત સેટિંગ કરી લેજો, લાઈફમાં બીજી વખત સેટિંગ નહીં કરવું પડે. 45 લાખ પ્લસ ઇન્કમ લઈ ચૂક્યો છું. એ ટાઈમે 6800 રૂપિયા હતા. 10 લાખની કાર લીધી, ગાડી નંબર 6800 જ રાખ્યો. મારી ગાડી નંબર 6800 જ છે. જે મકાનમાં રહેતો હતો ભાડે એ જ મકાનની સામે મકાન પરચેસ કર્યું મેં આ સિસ્ટમના માધ્યમથી. તો એટલો જબરદસ્ત કોન્સેપ્ટ છે, તમારું દિમાગ ના લગાવતા કે ઓલરેડી સાગર જોશીએ 15 વર્ષ રિસર્ચ કરી દીધું છે. વધારે એનાલિસિસ ના કરતા નહીં તો પેરાલિસિસ થઈ જશે. બરાબર? તો એટલો શાનદાર જબરદસ્ત કોન્સેપ્ટ છે. બરાબર? આજે જેને તમને કોન્સેપ્ટ બતાવ્યો છે, ડિસિઝન તમારું લઈને શરૂઆત કરજો. આ દિવાળી આવતા આવતા તમારા ઘરે એક ચમચમાથી કાર હશે, ગેરંટી આપું દિલથી. માર્કેટમાં તો એટલી બધી જબરદસ્ત બીમારીઓ છે દોસ્તો, દુનિયાભરની અલગ અલગ બીમારીઓ આપણે જાણવા મળે છે. લોકો બધા દુઃખી જ છે. આખા વિશ્વની અંદર 4 પ્રકારના દુઃખી છે. પહેલો પ્રકારનો દુઃખી પોતાના દુઃખથી દુઃખી છે.
બીજો દુઃખી કોણ છે? બીજાનું સુખ દેખીને એ વ્યક્તિ દુઃખી છે. ત્રીજો વ્યક્તિ બીજાનું દુઃખ દેખીને એ વ્યક્તિ દુઃખી છે. અને ચોથો વ્યક્તિ ખામખા દુઃખી છે. 4 પ્રકારના દુઃખી છે દોસ્તો. એમાંથી આપણે ત્રીજા પ્રકારના દુઃખી બનવાનું છે કે બીજાને કોઈ તકલીફ છે, બીજાને કોઈ ડાયાબિટીસ છે, હાઈ બીપી છે, લો બીપી છે, પેરાલિસિસ છે, તો એના ઘરે જઈને આ વસ્તુ સમજાવવાની છે અને એને સારું થશે આ પ્રોડક્ટથી. તો દોસ્ત પૈસા તો મળશે, જોડે જોડે દુઆ પણ મળશે. અને ઉપર દુઆ કમાવાની છે, પૈસા કમાવાના નથી. એટલી શાનદાર જબરદસ્ત પ્રોડક્ટ છે દોસ્તો. પણ એક ડિસિઝનની શરૂઆત કરજો. ડ્રીમ તો આપણે બધા લોકો દેખીએ છીએ કે ભાઈ આપણે કાર જોવો છે, મકાન જોવો છે, સારી લાઈફસ્ટાઈલ જોવો છે, બધું જ જોવે છે. પણ બધાના લોકોના ડ્રીમ પૂરા કેમ નહીં થતા? બધા લોકો જોવે છે ડ્રીમ, બધા લોકોને કાર જોવે છે, પણ બધા લોકોના કેમ ડ્રીમ પૂરા નહીં થતા? એના પાછળનું લોજિક અને સાયન્સ શું કામ કરે છે? સ્પેશિયલ ઇન્ડિયન્સ માટે એક ફ્લાઇટની અંદર 3 સાયન્ટિસ્ટ જતા હતા. એક અમેરિકાનો હતો, એક લંડનનો હતો અને એક ઇન્ડિયાનો હતો. અને એર હોસ્ટેસ આવી અને એમને ચા આપી. તો ત્રણે ચા પીધી. તો અમેરિકાવાળા એક ગ્લાસ સીધો રાખ્યો, લંડનવાળા એક ગ્લાસ ઊંધો રાખ્યો અને ઇન્ડિયાવાળા એક ગ્લાસ આડો રાખ્યો. તો પેલી એર હોસ્ટેસ ફરીથી આવીને ચેક કર્યું કે તમે કેમ કપ સીધો રાખ્યો છે? પેલો કે અમેરિકાવાળો કે મારે ચા જોઈએ છે. લંડનવાળાને પૂછ્યું કપ કેમ ઊંધો રાખ્યો છે? એટલે કે મારે ચા જોઈતી નથી. ઇન્ડિયાવાળાને પૂછ્યું તમે કપ આડો કેમ રાખ્યો? તો કે ચા આવે તોય ઠીક, ના આવે તોય ઠીક. ડ્રીમ દેખીએ છીએ તો ભાઈ એમ પ્લાન દેખાડ્યો, મહિને 10,80,000 રૂપિયા બધું દેખ્યું, આવે તો ઠીક, જય માતાજી. વાત સાચી ખોટી એટલે નથી આવતા. પ્લાન તો બધા માટે સેમ જ છે. આ સિસ્ટમ જ્યાંથી શરૂઆત થઈ તો મિતેશ મહેતાએ 9 કરોડ રૂપિયા કમાયા. બરાબર, ઘણા બધા લોકોએ 4-5 કરોડ રૂપિયા કમાયા. અમુક લોકોએ 500 રૂપિયા પણ નથી કમાયા. કેમ કે લોકોનું ડ્રીમ નહીં કે ભાઈ આ વસ્તુ મારે જોવો છે. મેં એક વખત નક્કી કરેલું મારે કાર જોવો છે. કાર કેમ જોતી હતી? કેમ કે જોઈનિંગ કરી મેં 15 ફેબ્રુઆરી 2021ના દિવસે અને એક્ઝેક્ટ 21 જૂન 2021ના દિવસે હું અને મારો પરિવાર, એટલે મારે 1 વર્ષનું નાનું બાળક છે મારું, અમે મારી વાઈફને 3 જણા બાઇક ઉપર જતા હતા અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો. મેં હેલ્મેટ પહેરેલું અને મારી વાઈફને અમે બધા લોકો પલટી ગયેલા. हेलमेट नीचे उतारी और एक टाइम में आसमान में बात कर दी थी कि जितना बिगाना इतना बिगा ले, अगली बार मौका नहीं दूंगा बिगाने का. આવું તમારું લક્ષ્ય હોય તો જ સારા છે દોસ્તો. કે ભાઈ અહીંયા ઘણા બધા લોકો એવા છે કે ભાઈ ભાડાના મકાનમાં રહેતા છે, વર્ષોથી 25 વર્ષથી ભાડાના મકાનમાં રહે છે. બધા લોકોનું સપનું હોય છે કે ભાઈ આપણો અમદાવાદની અંદર એક પોતાનું મકાન હોય. તો ગેરંટી મારું દોસ્ત 1 વર્ષ દિલથી કામ કરી લેજો, 100% આ સિસ્ટમ તમને મકાન લઈ આપશે. તો આ સિસ્ટમ એટલી જબરદસ્ત છે, પણ ડિસિઝન તમારું પોતાનું લેજો. લાસ્ટમાં ખાલી હું એટલી જ વાત કરીશ કે આ કોન્સેપ્ટ હું કેમ કરી રહ્યો છું. तो क्या कभी कभी मैं सोचता था मुझे तो राणा सांगा के युग में आना था, वो एक हाथ से लड़ा, मुझे तो बिना हाथ से लड़ना था. कभी कभी मैं सोचता था मुझे तो अकबर के युग में आना था, बीरबल से भी ज्यादा बुद्धि का इस्तेमाल मुझे करना था. कभी कभी मैं सोचता था कि मुझे तो सन 1922 में आना था, भारत छोड़ो आंदोलन में मुझे भी अपना काम करना था. लेकिन दोस्तों मैं सही टाइम पे आया हूँ, ई बायोटोन के टाइम पे आया हूँ. बन गए लोग इतिहास में, नया इतिहास बनाने आया हूँ. अरे भाई जिंदगी जियो तो ऐसे जियो कि साला मरने के बाद भी ऑडियंस चलाए. वंस मोर प्रमोद पाटीदार. थैंक यू. આપણી આજુબાજુ બધા લોકો રહે છે, દુનિયામાં બહુ બધા લોકો રહે છે, પણ બધાને આ વસ્તુનો એક્સપિરિયન્સ હશે. જ્યારે ગજવામાં ખાલી હોય ત્યારે માણસ કેમ ચાલે? ના, કોકની વાતચીતો ચાલતી હોય તો એમ, અને ગજવું ગરમ હોય તો પાવર આવી જાય. અને જે કઈ બી ચર્ચા ચાલતી હોય એમાં સામેથી જોડાઈ જાય. એટલે આપણી જે જૂની કહેવતો હતી ને, નાણા વગરનો નાથિયો નાણે ના થાલા, એ આપણા વડવાઓ જે કઈ બી કહી ગયા છે ને એ બધું સાચું જ છે. પણ આપણે બધા જે કે ને કે બહુ બધું એનાલિસિસ ને બધું નવું ઓલું કરવામાં આપણે આપણું જૂનું બધું ભૂલી ગયા છે. આપણી પ્રોડક્ટ પર એના ઉપર જ છે, બરાબર. તો આવી જ રીતે હજી આમાંથી 1 કરોડ ઉપર કમાયા હોય એવા લીડરને જોવા છે. કેમ કે એને હજી બી આપણા કરતાં પણ વધારે લોકોને હેલ્થ આપી છે, પરિવારને સારા કર્યા છે, વેલ્થ આપી છે, બધી રીતે એને સ્ટ્રોંગ બનાવ્યા છે. તો એવા કરોડપતિ લીડરને હું ઇન્વાઇટ કરીશ, યોગેશભાઈ ઠક્કરને. પ્લીઝ વેલકમ.
नमस्कार। मेरा नाम योगेश ठक्कर है दोस्तों, अहमदाबाद से बिलोंग करता हूँ। जानना ये चाहूँगा सबसे पहले कि नए लोग कितने आए हैं, पहली बार भी हैं। टेंशन मत लो, हाथ उठाओ, कोई यहाँ से बाहर निकल के पैसा नहीं मांगेगा। रोशन भाई ने अच्छी तरह से उन्होंने प्लान और प्रेजेंटेशन दिया है, मौलिक भाई ने सपोर्ट किया है, मैडम ने सपोर्ट किया है, इन तीनों लीडरों के लिए जोरदार पहले। दोस्तों, जैसे आप लोग यहाँ पर इसी हॉल में बहुत सारे लोगों को इनवाइट किए हुए हैं और बहुत कुछ लोग आए हुए हैं, वैसे मुझे भी मेरे एक दोस्त ने 4 दिसंबर 2020 को मेरे एक दोस्त का फोन आया था मुझे, और उस वक्त शायद आपको मालूम होगा कि पूरे इंडिया में लॉकडाउन चल रहा था, बाहर भी नहीं निकल सकते थे, उस वक्त की बात है। तो बोला कि योगेश कहाँ पे है? मैंने बोला लॉकडाउन में कहा, घर पे ही रहूंगा यार, बाहर तो निकल नहीं सकते, हर जगह पर पुलिस वाले खड़े हैं, राइट बात है। तो क्या कहीं से भी रास्ता निकाल के आप पिनेकल होटल पर आ जाओ, स्टेडियम अपना जो टाउन हॉल के सामने एलिट अहमदाबाद। मैंने बोला कोई बात नहीं, अगर घर पे बैठे रहेंगे तो कुछ मिलने वाला है ही नहीं, वहाँ जाएंगे क्योंकि 25 साल पुराना रिश्ता तो मालूम है, कुछ न कुछ अच्छा ही जानकारी मिलेगा, ऐसा सोच के कहीं से भी रास्ता निकाल के उस होटल पर मैं पहुँच गया। जैसे रोशन भाई ने आपको यहाँ पर प्लान और प्रेजेंटेशन जो दिया, समझाया कंपनी के बारे में, टेक्नोलॉजी के बारे में, लाइव डेमो, प्रोडक्ट भी फिजिकल दिखाया, वैसे ही सेम मुझे होटल के रूम में आमने सामने बैठकर करीबन घंटा 1.5 घंटा ये बहुत सारी चीज़ें समझाई। उस वक्त मैं अकेला भी नहीं था, करीबन 14-15 लोग थे वहाँ पर, समझा दिया। फिर मैंने एक डिसीजन ले लिया, ये प्रोडक्ट आपको जो फिजिकल देखने को मिली ना, मुझे उनका फोटो दिखाया गया था कि योगेश भाई ऐसा प्रोडक्ट आया, जैसे बोला कि ये ऐसी लड़की है इसके साथ आपको शादी करनी है, सारा पैरालिसिस वाली भी हो सकती है, उसको कुछ प्रॉब्लम भी हो सकता है, लेकिन मैंने ऐसा नहीं सोचा, भरोसा किया, क्योंकि बताने वाला मेरा जिगरजान दोस्त था, 25 साल पुराना रिश्ता था, मालूम था सारा जहाँ शादी करवाएगा ना लाइफ बहुत अच्छी चलेगी, इतना तो मालूम था। इसलिए उनका कहा मानकर एक डिसीजन ले लिया, निर्णय ले लिया, और ऑन द स्पॉट मैंने रजिस्ट्रेशन करवा लिया। जो 14-15 लोग बैठे थे, सबसे पहला रजिस्ट्रेशन मैंने बोल दिया कर दो, पैसा नहीं था जेब में, फिर भी रजिस्ट्रेशन करवा दिया। 6 तारीख पर पैसा एडजस्टमेंट करके दिया, 6 दिसंबर को मेरा आईडी एक्टिवेट हुआ। आज भी मेरे मोबाइल में सारी चीजें देख सकते हो जो मैं बोल रहा हूँ, ओके। लॉकडाउन था इसीलिए किसी के घर नहीं जा सकते थे, लेकिन ये सारी इंफॉर्मेशन जो वो दोस्त ने मुझे दिया, वो सारा इंफॉर्मेशन मैंने शेयर करना शुरू किया। फिर धीरे धीरे लॉकडाउन खुला, सब लोगों को मिलने लगे, बहुत सारे लोग हमारे साथ जुड़ने लगे, बहुत अच्छे अच्छे दोस्त आने लगे। फिर लॉकडाउन पूरा खुल गया तो मीटिंग का माहौल यहाँ इसी होटल से शुरुआत की थी दोस्तों। आज पूरे इंडिया में कोई ऐसा सिटी नहीं है जहाँ पर ई-बायोटोरियम का सेमिनार ना हो। एवरी डे, एवरी वीक में 3 बार ग्रुप मीटिंग, राइट बात है, बहुत सारी। वैसे मैंने भी स्टार्ट किया, आज मेरे को 28 महीना पूरा हो गए दोस्तों। जब स्टार्ट किया तो अकेला था, आज 58,500 लोग हैं मेरी टीम। सभी के घर प्रोडक्ट गया, बहुत सारे लोगों को रिजल्ट सबको मिला, लेकिन बहुत सारे लोगों को मिरेकल रिजल्ट मिला, और उन्हीं लोगों के आशीर्वाद से योगेश ठक्कर 1,32,00,000 मेरे लिए मत बजाओ दोस्तों, क्योंकि वो दोस्त ने अगर जो फोन न किया होता और मैं वहाँ गया ना होता तो आज योगेश ठक्कर आपके सामने खड़ा देखने को नहीं मिलता। वो पूरी भी मेरी ग्रेट आज अपलाइन है, हम सबकी ग्रेट अपलाइन है, उनके लिए जोरदार तालियां हो जाए। और इसके बाद बहुत सारे लोगों का सपोर्ट मिला दोस्तों,
सपोर्ट से ये सारा काम चला और आज इस स्टेज पर पहुंच गए और इतना अच्छा लेवल मिल गया दोस्तों। मैं आपको मेरा जो मैसेज यही है आप सभी लोगों को कि आज आप जो है ना दोस्तों, आज जो आप है वो आपकी सोच की वजह से है। इसलिए ध्यान रहे, सोच को बदलो, सोच को बड़ा रखो। सोच को बदलने का और बड़ा रखने से कोई भी पैसा देने की जरूरत नहीं पड़ती। पड़ती है क्या? नहीं पड़ती है ना। लेकिन हम लोग सोचने के लिए भी डरते हैं, हम लोग सोचने के लिए भी डरते हैं, सोच भी नहीं सकते। इतना छोटा सोचते हैं हम लोग कि जिंदगी में आगे नहीं आते। और हमसे जो हमारे जान पहचान वाले लोग बहुत सारे आगे निकल जाते हैं, तब हमें लगता है कि साला हमें भी बड़ा सोचना चाहिए था। राइट। प्रोडक्ट के बारे में थोड़ा बहुत बात करूँ दोस्तों कि प्रोडक्ट का कितना बढ़िया रिजल्ट है। राइट बात है। मेरे घर की बात करूँ, सबसे पहले मैं मेरी बात करूँ, क्योंकि मैंने ज़िंदगी में नेटवर्क के अलावा कुछ नहीं किया, इसलिए बाइक इतना चलाया है कि पूछो मत। आज तक 7 लाख से भी ज़्यादा किलोमीटर बाइक चला चुका हूँ मैं। इसीलिए जो लोग 2-2.5 साल पहले मेरे को प्रॉब्लम हो गया था, लास्ट वाला जो मन का उसकी राइट साइड में जो गद्दी आती है, 24 आवर्स मुझे पेन होने लगा वहाँ पे। इतना पेन कि 15-20 मिनट यहाँ पर अगर खड़ा रहना है ना तो मेरे को तकलीफ रहे, मेरे को बैठ जाना पड़ेगा। फिर मेरे को 15-20 मिनट के बाद मैं उठ सकता हूँ, ऐसा मेरे को पेन शुरू हो गया। बहुत सारी घर पर जो हम लोग घर पर डॉक्टर बन जाते हैं जब शुरू का कुछ मामला होता है, तो वैसे भी मैंने वो मूव लगाया, आयोडेक्स लगाया, ऑयल लगाया मालिश करने वाला, लेकिन जब तक लगाए 10-15 मिनट ठीक, बाकी 20 मिनट के बाद वही का वही चालू। फिर मैं एक सर्जन डॉक्टर ऑर्थोपेडिक सर्जन के पास गया, उसने बोला कि योगेश भाई इसका एक ही उपाय है, गोली दे सकता हूँ लेकिन वो पेन किलर रहेगी, जब तक उसका पावर रहेगा आपको पेन नहीं होएगा, पावर उतर जाएगा उसके बाद पेन शुरू हो जाएगा। अगर लाइफ टाइम में ज़िंदगी में ये प्रॉब्लम निकालना ही है तो आपको ऑपरेशन करना पड़ेगा। मैंने बोला कितना खर्चा आएगा? बोला 2 लाख रुपया। राइट बात है। अभी 2 लाख सुन के ही पहले तो, क्योंकि उस वक्त पैसा भी नहीं था। राइट बात है। और राइट उसके 1.5-2 महीने पहले वो दोस्त ने मुझे बुलाया था, जो मैंने बात किया और यही प्रोडक्ट मेरे हाथ में आई, तो वो डॉक्टर के पास जाने का ही मैं भूल गया। और ये प्रोडक्ट मैंने राइट 1 महीना यूज़ किया। एवरीडे एक्चुअली तो यूज़ करता हूँ, लेकिन उस वक्त की बात कर रहा हूँ। राइट मैंने 30 दिन यूज़ किया। 31वें दिन के बाद आज की तारीख में वो पेन कहाँ चला गया मालूम नहीं। 15 मिनट नहीं दोस्तों, अगर आप लोग यहाँ पर 15 घंटे बैठ सकते हैं तो योगेश ठक्कर खड़े खड़े 15 घंटे बोल सकता है। रिजल्ट है। लेकिन लोग, बहुत सारे लोग इसीलिए आगे नहीं आते कि निर्णय नहीं लेते, डिसीजन नहीं ले सकते जिंदगी का, क्योंकि हमारी जिंदगी का निर्णय और डिसीजन लेने का रिमोट कंट्रोल ही सारा दूसरों के हाथ में है। मैं सबसे पहले बेशुमार तालियां चाहूंगा मैडम के लिए, कल्पना मैडम के लिए। जानते हो उन्होंने क्या बोला कि मेरे हस्बैंड को कैंसर है। कैंसर सुन के भी बहुत सारे लोगों को वैसे भी अटैक आ जाता है। कैंसर का इलाज तो दूर की बात, वैसे ही रात में चले जाते हैं। ऐसी खतरनाक बीमारी है, उनमें से भी सॉल्यूशन लेके आज हस्बैंड वाइफ अच्छे तरीके से ई बायोटोरियम का बिजनेस करते हैं, घर घर जाके डेमो देते हैं और लोगों का भला इसमें जोरदार तालियां। पावरफुल एक डिसीजन आ जाता है ना दोस्तों, और एक बार शुरुआत कर दिया आपने और रिजल्ट मिलने शुरू हो गए, फिर आपका डिसीजन में कभी बदलाव नहीं आएगा। वैसे आपके सपने ऊंचे बढ़ते जाएंगे। और मैं उम्मीद रखता हूं दोस्तों, क्योंकि आज हम लोग लकी हैं दोस्तों, ये जिन्होंने मुझे बुलाया था होटल में, वही मेरी ग्रेट लाइन यहाँ पर मौजूद है। उनको सुनने की बहुत ही मजा आती है दोस्तों। तो मैं खुद इनको इन्वाइट करता हूँ। आप कर रहे हैं, मैडम इन्वाइट करती है उनको, लेकिन याद रहे उनको जोश और जुनून हमेशा चाहिए, बरकरार रहना चाहिए। अगर जोश और जुनून नहीं रहेगा 2 मिनट से ज़्यादा बोलेंगे भी नहीं, ये बता देता हूँ। तो हमें जोश और जुनून इतना दिखाना है कि अगर वो 5 मिनट बोलना चाहे ना, तो यहाँ पर आधा घंटा हमारे लिए वो बोल सके और हमको वो सब सारा नॉलेज दे सके। तो मैं मैडम को बोलता हूँ
हमारे ग्रेट अपलाइन को इनवाइट करें और विश यू ऑल द बेस्ट। थैंक यू सो मच। યોગેશભાઈએ ગ્રેટ અપ્લાયન્સ શું કામ કીધું ખબર છે? આજે માં હોય ને, માં એ જન્મ આપે ને ત્યારે જ બાળક પૃથ્વી ઉપર આવે, બરાબર? એવી રીતે આજે આપણા ગ્રેટ અપ્લાયન છે ને, એમણે અહીંયા આખા ગુજરાતમાં શરૂઆત સ્ટાર્ટિંગ એનું બીજ એમણે બોયેલું છે અને એમના થકી જ પછી અત્યારે તમે જેટલા બી લોકો જોવો છો, જેટલા બી કરોડપતિ જે લોકો બી કમાયા છે ને, એ બધાને એમણે જ જન્મ આપ્યો છે। એટલે એવા અમારા ગ્રેટ અપ્લાયન ધર્માંગ પંડ્યા સરને સ્ટેન્ડિંગ ઓવેશન। यस भानुभाई। ओके, नमस्कार। रोशन भाई ने जोश भर दिया ऐसा लग रहा है। दोस्तों, आप सब यहाँ पे आए हो इतनी बड़ी तादाद में, और कई सारे लोगों ने बहाने बनाए थे, टाइम नहीं है, गाड़ी में पंक्चर है, पेट में दर्द है, पड़ोसी की बीवी की शादी है, यहाँ पे नहीं आए। ये सोच लो कि हम लोग बहाने बनाने में एक्सपर्ट लोग हैं, और आप यहाँ पे आए हो उसका मतलब यह है कि जिंदगी में जो भी सपने हैं आपको उसको जीना चाहते हो, जो भी तकलीफ है वहां से बाहर निकलना चाहते हो। ये सोच लो कई टाइम से परेशान कर रहा होगा जो बंदा आपको इनवाइट करके लाया है, कई दिन से परेशान कर रहा होगा शायद कि चलो ने, और हम ऐसे नहीं आए। कसम दी होगी, मिन्नतें की होगी, शाम को खाना मेरी तरफ से, ऐसा कुछ भी बोल के लेके आया है। ये स्वर्णो वो आपका भला चाहने वाला वो आदमी है जिसने आपको यहाँ पे इनवाइट किया है, आपका शुभ चिंतक है जिसने आपको यहाँ पे इनवाइट किया है, और भगवान भी चाहता है आपकी जिंदगी बदलना, इसीलिए आप यहाँ पे हो। आज से करीब 29 महीने पहले, मेरा नाम दोस्तों धर्मांग है और बेसिकली अहमदाबाद से हो, ब्राह्मण आदमी हो। पिताजी ने बोला बेटा अच्छा पढ़ाई लिखाई करेगा तो अच्छी नौकरी मिलेगी, अच्छी नौकरी तो अच्छी छोकरी मिलेगी। तो छोकरी की लालच में पढ़ाई लिखाई कर लिया और नौकरी लग गया था। 20 साल नौकरी करने के बाद समझ में आया कि नौकरी से कुछ होने वाला नहीं है। नौकरी कितने लोग करते हैं? ओके, नौकरी करने वाले से बहुत प्यार करता हूँ, बेहद मोहब्बत करता हूँ, क्योंकि 20 साल के बाद मुझे समझ में आया कि सारा नौकरी से सपने पूरे होने वाले नहीं है। नौकरी करने वाला आदमी एडजस्टमेंट कर करके एडजस्टमेंट की आदत से मजबूत हो जाता है, बातों में एडजस्टमेंट करता है। यस और नो? यस। और कितने लोग बिजनेस करते हैं? हाथ खड़ा करो। ओके, बिजनेस का मतलब ये होता है दोस्तों, छोटी सी दुकान की बात नहीं करता हूँ, कपड़ों का दुकान है या फिर आपका कोई रेस्टोरेंट है, वो बिजनेस नहीं है। वो आपके लिए खुद नौकरी ढूंढी हुई है आपने। सुबह जाना है, दुकान खुद ही खोलते हो, भगवान का मंदिर में अगरबत्ती खुद ही करते हो, झाड़ू खुद ही लगाते हो, शाम को दुकान खुद ही बंद करते हो। यस और नो? मैं उस बिजनेस की बात करता हूँ जहाँ पे मुकेश भाई अंबानी, रतन टाटा, ऐसे लोग बिजनेस, उसको बिजनेस बोलते हैं। यस और नो? हम छोटा मोटा बिजनेस करते हैं, नौकरी करते हैं, छोटा मोटा बिजनेस करते हैं, और बिजनेसमैन भी, जो छोटा मोटा बिजनेस करने वाले आदमी भी करोड़पति नहीं बनते। एग्री करते हो? यस। पैसा कमाने का बहुत सारे रास्ते हैं, लेकिन 2 मेन रास्ते हैं, नौकरी या बिजनेस। आज से 29 महीने पहले मेरे पास ये अपॉर्चुनिटी आई और जिंदगी में एडजस्टमेंट करके मेरी भी जिंदगी चल रही थी। हालत बहुत खराब थी क्योंकि कोरोना जस्ट खत्म हुआ था। मैं कुछ ढूंढ रहा था। मैंने भी 2 महीना नाटक किया, जैसे आपने किया होगा यहाँ आने से पहले। बोले आज आता हूँ, कल आता हूँ, परसों आता हूँ, अगले गुरुवार को आता हूँ, ऐसा बोला होगा। यस और नो? कई सारे लोग हंस रहे हैं। ऐसे 2 महीना मैंने मेरे दोस्त को, जिनका नाम है मितेश मेहता जी, उनके लिए एक जोरदार तालियां चाहिए। उनको इग्नोर करता गया, वो इग्नोर करता गया, और 2 महीने के बाद उनका फोन आया कि धर्मांग भाई मैं अहमदाबाद आ रहा हूँ बड़ौदा से, क्योंकि वो बड़ौदा रहते हैं। अहमदाबाद आए और मैं मिलने चला गया। और दोस्तों, जब उन्होंने बताया कि मेरी 2.5 महीने की इनकम ई-बायोटोरियम के माध्यम से 8.5 लाख रुपया है, तो मुझे हजम नहीं हुआ।
2 महीने में 8.5 हजम होता है आंकड़ा। मुझे भी हजम नहीं हो, मतलब दिखाओ, प्रूफ दिखाओ। तो प्रूफ दिखाया तब मुझे समझ में आया कोई गलती हो गई मुझसे। 2 महीना मैंने बिगाड़ दिया। दोस्तों इस बिजनेस को समझा और शुरुआत की मैंने उसी दिन निर्णय लिया, जैसे भानु भाई साहब ने बताया कि तुरंत निर्णय लिया। मैंने ऑन द स्पॉट निर्णय लिया कि यस मुझे करना है और स्टार्ट किया। 2 लोगों को लेके आया था, घर पे गया और यहाँ पे बताया होगा रोशन भाई आपने लिया मीटिंग होके, रोशन भाई ने बताया था कि 2 लोगों को लेके आने का, ये सो बताया था। आप सोच रहे होंगे साला यही तो लफड़ा है, 2 लोग कहाँ से लाए। मेरे को भी टेंशन था, घर गया साला नींद नहीं आ रहा, तो मैं कहा 2 कहाँ से लाऊं। तो वाइफ ने ये सुना था कि मैट्रेस तो मेरे को मितेश भाई ने पहले दिन सैंपल वाला दे दिया था, बोले लेके जाओ 1 दिन के लिए देता हूँ, 1 दिन के लिए। तो वाइफ को बिछा के सुला दिया। वाइफ बोले कहाँ से ले, कितना रुपये का। मैं कहा गिफ्ट फ्री। नहीं तो नींद नहीं आती, हालत खराब थी, बैंक में पैसा नहीं था और बोलता कि 7,400 रुपया, तो साला नींद नहीं आता। ये और नो, मैं कहा मितेश भाई ने गिफ्ट दिया है, सो जा। उसको नींद आ गई, मेरे को नींद नहीं आ रही थी। 4 बजे तक मैं जग रहा था। वाइफ ने बोला कि आप सोए क्यों नहीं। मैं कहा यार ये 2 कहाँ से लाए, लफड़ा ही है। आपको भी टेंशन हो रहा होगा, ये और नो। कितने लोगों को लगता है कि साला 2 कहाँ से लाऊंगा। मेरे को भी प्रॉब्लम था कि 2 कहाँ से लाऊंगा। रात को फिर मैंने सोचा कि साला मरने के बाद 4 लोग चाहिए, कितने चाहिए। अपन अभी जिंदा है, साला 2 तो कहीं से भी लेके आएंगे, टेंशन नहीं, सो जाओ। फिर सो गया मैं। और आपको किसी को ऐसा लगता है कि 2 नहीं होंगे, हमारा तो बाहर मिलो, मैं 2 देता हूँ। डाउट है। और मरने के बाद 4 चाहिए, वो मिलेंगे कि नहीं मिलेंगे, डाउट है। एक्सपेरिमेंट करना है। दोस्तों टेंशन ये मत लो, आपके लिए 2 लोग रेडी है। मैंने स्टार्ट किया, योगेश ठक्कर साहब को बुलाया, भरत साधु साहब को बुलाया, दिनेश गढ़वी साहब को बुलाया और मुकेश पटेल साहब को बुलाया। सब लोग आए। 10-15 लोगों में से 4 लोग तैयार हो गए, 2 को लेफ्ट 2 को राइट। दोस्तों आज मेरी टीम 1,25,000 लोगों की बनी। वाह वाह। खुशी उस बात की नहीं है मैंने कितना कमाया, खुशी उस बात की है कि मेरे लेफ्ट में 6 करोड़पति है और मेरे राइट में 5 करोड़पति है। वाह। कई सारे लोग जब ये बिजनेस में मैं लेके आया था, उनको भी हजम नहीं हो रहा था। योगेश ठक्कर साहब बोला आऊ भाई हुआ थी रोग मटी जाए, શું ગપ્પા મારો કોણ મળ્યો ઈસરપુરથી મારું પેટ્રોલ એક હારું તો લાવું તું। मुकेश पटेल बोले अपना मुफ्त आप तो लाओ, बाकी अपना नहीं करो। सर मैंने सबके नखरे सहन किए। शुरू में 4 लोगों को लेके आया तो 4 लोग की हालत इतनी खराब थी जिसका बयां मैं नहीं कर सकता। किसी को 20 लाख का कर्जा, तो किसी को 5 लाख का कर्जा, तो किसी के बैंक में पैसे ही नहीं है। ऐसे ऐसे लोग थे, क्योंकि आम लोग थे और कोरोना खत्म हुआ था। जब मैं लेके आया तो उनको हजम नहीं हो रहा था कि यहाँ से इतने पैसे मिल सकते हैं। दोस्तों आज योगेश ठक्कर साहब आपने सुना 1,36 लाख रुपया, भरत साधु साहब 1.5 करोड़ रुपया, मुकेश पटेल 3 करोड़ रुपया, दिनेश गढ़वी 2.5 करोड़ रुपया, शैलेश पटेल 1.5 करोड़ रुपया, हमने उर्मिल सोनी साहब 3.25 करोड़ रुपया, तेजस पंड्या साहब 2 करोड़ रुपया, राइट, और बग्गड़ साहब 1.5 करोड़ रुपया, सुनील कुमार त्रिपाठी 1.5 करोड़ रुपया। ऐसे बहुत सारे लोग यहाँ से पैसा कमाए मेरी टीम ने। दोस्तों एक रास्ता दिखाया। इंपॉर्टेंट ये नहीं कि आप क्या करते हो, आपने कितना कमाया, लेकिन आपने लोगों के लिए क्या किया, इंपॉर्टेंट वो है। यस और नो? आप कितना कमाते हो इंपॉर्टेंट। आप कितना पैसा कमाते हो उसकी वजह से आपको कोई याद नहीं रखेगा, लेकिन आपकी वजह से कितने लोग पैसा कमाते हैं उसकी वजह से आपको जरूर लोग याद रखेंगे। यस और नो? आपने उसको कमाना है। दोस्तों कितने लोग शादी में आते हैं इंपॉर्टेंट वो नहीं, लेकिन आपके जनाजे में कितने लोग आते हैं इंपॉर्टेंट वो होता है।
तो आप किसी का भला कर सकते हो दोस्तों। एक ही एक माध्यम है जिसका नाम है ई बायोटोरियम। यस यहाँ दुआओं के साथ पैसा कमाने का मौका है, दुआओं के साथ। ये प्रोडक्ट लिया, मेरी वाइफ सो गई, मेरी वाइफ को प्रॉब्लम था, मैं एक ही वाइफ रखता हूँ वैसे। जब रात को वो सोती थी, उसको हकीकत में बताऊं क्या प्रॉब्लम था, वो सोती थी और उसके हाथ सुन पड़ जाते, मतलब खाली चढ़ी जाए। हम ऊपर हाथ जतो એટલે ખાલી ચડી જાય એટલે ઊભી થઈ જાય અને મારી ઊંઘ બગાડે આમ કરી કરી। ऐसा हो रहा था पहले महीने में एक बार, फिर 15 दिन में होने लगा, फिर हफ्ते में होने लगा, फिर रोज होने लगा। हम लोग छोटी छोटी चीजों को इग्नोर करते, यस और नो? वो हम भी इग्नोर कर रहे थे। डॉक्टर के पास वैसे हम नहीं जाते। फिर 4-6 महीने के बाद हुआ क्या कि दोनों हाथ बांध के वो सोने लगी। मैं कहा ये क्या कर रही है? बोले ऊपर जाएगा तो खाली चढ़ सकते। तो हम लोग ऐसा कुछ कलाकार लोग ढूंढ लेते हैं, यस और नो? और जब रहा नहीं गया और जबरदस्त तरीके से उसकी हालत खराब हुई, चक्कर वक्कर आने लगे, मैं डॉक्टर के पास लेके गया। डॉक्टर ने मुझे बहुत डांटा उस दिन कि मैडम जिंदा कैसे मुझे पता नहीं। बोले आपको बीपी की गोली आज के आज शुरू करनी है। उनको डायबिटीज भी है और बीपी भी है। दोस्तों डेली की गोली वो खा रही थी। ये मैट्रेस लेने के बाद जब से सोना शुरू किया, कसम से बोलता उसके बाद कभी उसके हाथ सुनने नहीं पड़े। वाह। और दोनों गोलियां बंद कर चुकी है। दैट इज द पावर ऑफ ई बायोटोरियम प्रोडक्ट। मेरी माँ को ये प्रोडक्ट दिया, मेरी माँ के लंग्स वीक थे, मतलब चलना थोड़ा चलती थी, हाँफ जाती थी, थोड़ा बोलती थी, रुक जाती थी, बहुत परेशानी में थी। वो डॉक्टर ने बोला कि अबे आउट चाल से 30% चाल है, बहुत है। दोस्तों ये प्रोडक्ट मैंने उनको दिया, मेरी माँ के लंग्स आज 80% काम करना शुरू कर चुके हैं। माँ को प्रोडक्ट दिया तो मेरी वाइफ ने बोला मेरी माँ ने क्या गुनाह किया, हमारी माँ मारी नहीं। तो मैं कहा तेरी माँ को भी दे ना भाई, क्या दिक्कत है। तो मेरी सांस को चलने का प्रॉब्लम था, वो चल नहीं पाती थी, आज वो दौड़ती है। वाह वाह। तो उन्होंने बोला कि अगले जन्म में आप दामाद फिक्स। मैं कहा मेरे को तो पूछो भाई। मजाक कर रहा हूँ दोस्तों। कहने का मतलब ये दो माओं की दुआ मेरे साथ है दोस्तों। क्या आपकी माँ की दुआ आप लेना चाहते हो? यस और नो? यस। क्योंकि असर माँ की दुआओं में और पिताजी के दुआओं में होता है, यस और नो? यस। आपको शायद आपकी कुछ भी नहीं पड़ी है, ये मान लेता हूँ मैं, लेकिन उस माँ के लिए प्रोडक्ट जरूर खरीद लो जिसने आपको जन्म दिया है। 3 किलो का पत्थर यहाँ रख के 9 महीना घूमो, फिर मेरे को बताओ कि दर्द क्या होता है। ये सौ उस माँ को ये प्रोडक्ट दे देना, उसकी उम्र 50 साल, 55 साल, 60 साल हो सकती है, ये सौ उसको ये प्रोडक्ट दोगे दोस्तों, दुआएं बहुत मिलेगी। उस पिताजी ने जिसने आपको पाल पोस के बड़ा किया है, उसको ये प्रोडक्ट दे देना उस पिताजी को, दोस्तों आपको दुआएं मिलेगी। पैसा तो बाय डिफॉल्ट ये बिजनेस देगा, बाय डिफॉल्ट देगा। हजारों लोगों की दुआएं हमारे साथ है दोस्तों, राइट? तो दैट इज द प्लेटफॉर्म। यहाँ से बहुत सारे लोगों की दुआएं कमा सकते हैं, बहुत सारे लोगों को पैसा कमाने का मौका दे सकते हैं, राइट? और आपके जो भी सपने आप लिख डाल, आप लोग सपने देखते हो? कितने लोग सपने देखते हैं? हाथ खड़ा करो। मैं उस सपने की बात नहीं करता जो रात में आते हैं। रात में साले बहुत उल्टे सीधे सपने आते हैं। कोई हवा में उड़ रहा है, कोई पानी में तैर रहा है, कोई पलंग से गिर रहा है, ऐसे सपनों की बात नहीं करता हूँ। मैं उस सपनों की बात करता हूँ जो हमें दिन में आते हैं और रात में सोने नहीं देते। यस। सपने आते कि नहीं आते? मेरे को बहुत सपने आते हैं। कोई मर्सिडीज निकलती तो मेरे को लगता था सारा ऐसा गाड़ी होना चाहिए मेरे पास। फिर उसी क्षण ख्याल आता था कि अपनी औकात नहीं है। अच्छे बंगलों के पास से गुजरते थे, ऐसा लगता था ऐसा मेरे पास होना चाहिए। फिर उसी क्षण ख्याल आता है कि तू भाई तेरी औकात में है, तेरी औकात नहीं है। तो जितने भी अच्छी चीजें बनाई है दोस्तों, किसके लिए बनाई है भगवान ने? किसके लिए बनाई? हमारे सबके लिए। सोचना आपको पड़ेगा। और दोस्तों आप यहाँ पे आज आए हो, यही रास्ता है जहां से आप जो चाहो वो ले सकते हो। चाहे गाड़ी हो, चाहे घर हो, चाहे बैंक बैलेंस हो, कुछ भी यहाँ से पॉसिबल है। और फिर आप
शिकायत मत करना ऊपर वाले से मरने के बाद। तो भगवान मैंने तो करोड़पति बना है नहीं, हमने उठाई दो, है ना। तो ऊपर जाओगे और शिकायत करोगे तो भगवान मारेगा 1 लाख, बोले साले तू किधर से आया, मणिनगर से। गुरुवार को गया था 22 जून को 2023 को तो एक मीटिंग में गया था। बोले हाँ, रोशन भाई ने समझाया था। बोले हाँ, तो साले उस दिन करना था ना, क्यों नहीं किया? करोड़पति बनाने का रास्ता तो मैंने दिया था, तूने नहीं पहचाना। ये सौ तो सबसे अच्छी चीज मुझे ये लगी दोस्तों कि हमने 7,400 रुपया दिया, आपने मुझे प्रोडक्ट दे दिया। अगर ये बिजनेस में सक्सेस नहीं मिली तो नुकसान क्या है? नुकसान क्या है? कोई नुकसान है? कोई ऐसा बंदा यहाँ पे बैठा है कि यार 7,400 अगर नहीं हुआ तो साला मैं लूट जाऊंगा, बर्बाद हो जाऊंगा, रोड पे आ जाऊंगा, ऐसा कोई आदमी है? हेलो, ऐसा अगर आदमी है तो मत करना भाई। 7,400 में कुछ होने वाला नहीं है। 7,400 में अच्छा मोबाइल भी मिलता नहीं है। ये मौका मिला हुआ दोस्तों, आज की आज शुरुआत करो। किसी की सलाह मत लेना, किसी को पूछने मत जाना, राइट। बीवी को तो बिल्कुल भी मत पूछती, है ना। मैं पूछने गया होता तो मैं करता क्या, मैं कि तू गिफ्ट उनकी गई जोरदार है ना। सबसे खतरनाक तो उधर से हमारी फटती है थोड़ी, तो आपको बोलने का गिफ्ट आप ही जेने बोला है नाम मारो नाम ले लो, कैसा गिफ्ट आप। लेकिन लेके शुरुआत करो दोस्तों, और सभी लोग स्वस्थ रहो, मस्त रहो। भगवान से मैं प्रार्थना, मैं डाकोर से हूँ। डाकोर देखा आपने? डाकोर मैंने जब शुरुआत की थी तो भगवान से प्रार्थना करता था मैं, जब भी डाकोर। अब डाकोर का हूँ उसका मतलब ये नहीं है मैं डाकोर का दामाद हूँ और डाकोर का भांजा भी। रणछोड़ जी अपना डायरेक्टली सुनते हैं, भांजे को कभी मना कर सकते हैं, दामाद को कभी, दोनों अपना डायरेक्ट कनेक्शन। मैंने जब शुरुआत की मैंने बोला भगवान, हे भगवान, ये बात और मैंने चालू किया है, मेरे लेफ्ट में करोड़पति बनाओ और मेरे राइट में करोड़पति बनाओ, और बाद में मेरे को जो देना है देना, कोई टेंशन नहीं। भगवान बोले तथास्तु, तो एक हो गया। फिर मैं गया, मेरे से रहा नहीं गया, मैं कहा फिर गया मैं, भगवान मेरे को लेफ्ट में 5 राइट में 5 है, लपड़ा नहीं। तो बोले तथास्तु। अभी 5 हो गया, अभी मैं कल जा रहा हूँ। किसको करोड़पति बनना हाथ में? अभी बोलने वाला हूँ भगवान 5 हो गया, अभी 100 लेफ्ट में और 100 राइट में। भगवान भी सोचते अपने लिए कुछ मांगता नहीं है, भाई बहुत अच्छा आदमी, इसको दे दो पैसे। दूसरों के लिए दुआ करेंगे तो दोस्तों ऊपर वाला भी सुनता है। मैं हमेशा चिंता करता हूँ कि योगेश भाई आप करोड़पति बनो, तेजस भाई आप करोड़पति बनो, भरत भाई आप बनो। मैं हमेशा चिंता करता हूँ, मैं इनको ही पूछता हूँ कब करोड़पति बनना। यस और नो? लोग अगर यहाँ से पैसा कमाएंगे सर, अपने आप कमाओगे। दैट इज द पावर ऑफ ई बावर। सभी लोग को भगवान सद्बुद्धि दे, ऐसी प्रभु से मैं प्रार्थना करता हूँ, ऊपर वाले से दुआ करता हूँ, खुदा से भी दुआ करता हूँ कि आप सबको बुद्धि दे और सभी लोग इस बिजनेस को शुरुआत करो। सभी लोग स्वस्थ रहो, मस्त रहो, तंदुरुस्त रहो, जो भी सपने उसको जियो। थैंक यू वेरी मच, थैंक यू। એક વસ્તુ છેલ્લે કહીશ, આપણે ક્યાંય બહારગામ જવું હોય ને, સવારથી સાંજ કે 2 કે 3 દિવસ કેવી રીતે થઈ જાય, તો આપણે ખબર છે પહેલા જોડે લઈ જતા હતા ભાત, લઈ જતા હતા બધા. અત્યારે હાલમાં બી આપણે ક્યાંક સવારથી સાંજ જવું હોય કે ગમે તે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા તો આપણે બધા જોડે ટિફિન જોડે લઈને જઈએ છીએ કે જેથી કરીને આપણને રસ્તામાં બી તકલીફ ના પડે અને આપણે પહોંચવાનું હોય ત્યાં બી તકલીફ પડે
બરાબર. તો જો એ ભાથું ના લીધું હોય તો આપણે રસ્તામાંથી જે મળ્યું એ ખાવું પડે, વાસી કે ગમે તેવું તળેલું કે બરાબર. તો એ ભાથું છે એ આપણને ઘરનું તાજું ફ્રેશ વસ્તુ આપે છે. તો આ જે કામ છે ને આ કેવું છે જોયું ને અત્યારે જેણે બી એને શું કીધું કે પોતે વાપર્યું તો હેલ્થ મળી અને બીજાને આપ્યું તો વેલ્થની સાથે સૌથી મોટી આશીર્વાદ મળ્યા. બરાબર. એટલે આશીર્વાદ કમાવાનો બિઝનેસ છે. એટલે આજુબાજુમાં પૂછવા ના જતો, બધા જ એક પોઝિટિવ ડિસિઝન લેજો. સૌથી પહેલા સામેવાળો ના કહેતા કે એને મને આજ બોલાવ્યો છે ને એટલે હું લઈ લઈશ તો એને બોનસ નીકળી જશે. પણ પોતાનું વિચારજો કે આજે હું આ વસ્તુ લઈશ તો મારી અથવા મારા ફેમિલીની હેલ્થ સારી થશે. એમ કરીને એક પોઝિટિવ ડિસિઝન લેજો. થેન્ક યુ વેરી મચ.